Okay. Can you all see my shared PPT? Yes, ma'am. Okay. So what we have seen yesterday? Legal blindness, Yes. cataract, glaucoma, retinal detachment, and macular degeneration. Okay. So let's do a quick revision of our previous class. Yesterday we have seen legal blindness. What do you mean by legal blindness? Client નું vision કેટલું હશે? 20/20 is the best. એનાથી less હોય તો સારું, otherwise increase હોય તો blindness તરફ જવાય. 20/200. કરેક્ટિવ લેન્સીસ નો બી યુઝ કરીને જે બેટર આઈ છે એનું વિઝ્યુઅલ ફ્લુઇડ 20/200 હશે ઓર એના કરતા બી ઓછું હશે, એટલે 20/250 એવી રીતનું વિઝન ઓછું છે પણ નંબર જે હશે 200 ને એ ઇન્ક્રીઝ થાય લેટર. તો એવું વિઝન હોય તો આપણે એને લીગલ બ્લાઇન્ડનેસ કન્સિડર કરીએ છીએ. અને પછી આપણે ઇન્ટરવેન્શન જોયા હતા કે જે બી બ્લાઇન્ડ ક્લાયન્ટ હોય તો બિંગ અ નર્સ વોટ ઇઝ અવર ડ્યુટી, આપણે એને કેવી રીતે અપ્રોચ કરવાનું, આપણે એને કેવી રીતે હેલ્પ કરવાની, અને ક્લાયન્ટને ઇન્ડિપેન્ડન્ટ રાખવાનું, જાતે એની બધી વર્ક કરી શકે. સો આપણે એ બધું જોયું હતું ઇન્ટરવેન્શન્સમાં. Then we have seen cataract. Cataract means opacity of lens. જે લેન્સ છે એ ઓપેક થઈ જશે, તો ઇટ ઇઝ કોલ્ડ એઝ cataract. હવે એ લેન્સ ઓપેક થવાના રીઝન છે, એટલે કે 4 ટાઈપ્સના હોય છે. કયા કયા ટાઈપ્સના cataract હતા? એજિંગ પ્રોસેસ, હેરિડિટીના કારણે ટ્રોમેટિક હોઈ શકે, એન્ડ ધેન સેકન્ડરી. યસ, એજિંગ પ્રોસેસના લીધે થશે અને કેવું cataract કહેવાય? સેનાઇલ કેટરેક્ટ. યસ. હવે હેરિડિટરીના લીધે થયું હોય તો એને કેવું cataract કહેવાય? કન્જેનિટલ. ઇન્જરીના લીધે થાય તો ટ્રોમેટિક. ટ્રોમેટિક. અને કોઈ ડિઝીઝ કન્ડિશનના લીધે થાય તો સેકન્ડરી. yes. Then we have seen list of disease condition. Most common કયું છે? ડાયાબિટીસ, mellitus. Yes. Then we have seen its assessment કે early sign કયા છે અને late sign કયા છે, તો એ યાદ રાખવાનું, ડિફરન્શિએટ કરી દેવાનું. Then we have seen interventions. Intervention શું કરી શકીએ આપણે? મેડિકેશન થી કે એવુંથી આપણે લેન્સની ઓપેસિટી ઓછી કરી શકીએ? જે ઓપેક થઈ ગયો છે લેન્સ એ ઓછું કરી શકાય મેડિકેશન્સ થી? નો. ચશ્મા આપશો, ચશ્મા પહેરાવશો ક્લાયન્ટને તો પણ થઈ જશે લેન્સ ટ્રાન્સપરન્ટ? નો. No, we have to surgically remove that opaque client છે, લેન્સ છે ઓપેક લેન્સ, એ આપણે રિમૂવ જ કરવું પડશે, બીજું કશું આપણાથી નહીં થાય. સો બે રીતની સર્જરી છે, એક એક્સ્ટ્રા કેપ્સ્યુલર એક્સટ્રેક્શન અને એક ઇન્ટ્રા કેપ્સ્યુલર એક્સટ્રેક્શન. વોટ હેપન્સ ઇન એક્સ્ટ્રા કેપ્સ્યુલર એક્સટ્રેક્શન? ઓન્લી લેન્સ જ રિમૂવ કરવાનું, કેપ્સ્યુલ રાખવાની. Yes. And how they remove the lens? ફેકોઇમલ્સિફિકેશન. Yes. Phacoemulsification-માં શું થાય? લેન્સને બ્રોક કરવામાં આવે છે અલ્ટ્રાસોનિક વાઇબ્રેશન દ્વારા. યસ, જેમ આપણે સ્ટોન કિડનીઝમાંથી સ્ટોન રિમૂવ કરવા માટે કેવા વાઇબ્રેશન્સ આપતા હતા આઉટસાઇડથી, એવી રીતે આઉટસાઇડથી વાઇબ્રેશન આપીશું એટલે લેન્સ તૂટી જશે અને પછી લેન્સને રિમૂવ કરી દેવાનું, કેપ્સ્યુલ ઇન્ટેક્ટ રાખવાની. એન્ડ વોટ હેપન્સ ઇન ઇન્ટ્રાકેપ્સ્યુલર એક્સટ્રેક્શન? કેપ્સ્યુલ અને લેન્સ બંને રિમૂવ કરવાના. યસ, કેપ્સ્યુલ અને લેન્સ બંને જ રિમૂવ કરી દેવાના. હવે નવો લેન્સ આપણે મૂકવો પડશે, જે ઓપેક લેન્સ થઈ ગયો છે એ નીકાળી દીધો છે, તો આપણે આર્ટિફિશિયલ એક લેન્સ મૂકવો પડશે. તો આપણે એ ટાઈમે મૂકવાનું કે થોડાક ટાઈમ પછી મૂકીએ તો મૂકવાનું? બંને કરાઈ શકાય. બંને કરાય. યસ, અકોર્ડિંગ ટુ સર્જન્સ પ્રેફરન્સ. એમને એ ટાઈમે એટ અ ટાઈમ અગર નવો લેન્સ મૂકવો હોય તો પણ એ નવો લેન્સ ઇમ્પ્લાન્ટ કરે, ઓર એલ્સ થોડા ડેઝ પછી નવો લેન્સ ઇમ્પ્લાન્ટ કરશે. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોયા હતા કે સર્જરી કરતા પહેલા, કેટેરેક્ટની સર્જરી કરતા પહેલા શું ધ્યાન રાખવાનું, એ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોયા હતા. જે બી ક્લાયન્ટે કેટેરેક્ટની સર્જરી કરાયેલી હોય એ ક્લાયન્ટને આપણે શું એજ્યુકેશન આપવાનું, કેવી રીતે એને આઈઝને પ્રોટેક્ટ કરવાની, સાચવવાનું, શું વસ્તુ અવોઇડ કરવાની, ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર્સ અવોઇડ કરવાનું. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ કેવી રીતે થાય, કઈ કઈ કન્ડિશન એટલે કયા કયા એક્ટિવિટીઝથી ઇન્ક્રીઝ થાય? સ્નીઝિંગ, બેન્ડિંગ, સ્ટ્રેનિંગ, વોમિટિંગ, નોઝિયા, કોન્સ્ટિપેશન હોય, ફોર્સફુલી સ્ટૂલ પાસ કરવાનું ટ્રાય કરે તો બી બોડીની અંદર પ્રેશર ઇન્ક્રીઝ થાય, તો એના લીધે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થશે. તો આ બધી જ વસ્તુ અવોઇડ કરવાની. વેઇટ લિફ્ટિંગ અવોઇડ કરવાનું. વેઇટ લિફ્ટિંગ વાળા યાદ રાખવાના, બીકોઝ સમટાઈમ્સ કેવું તમને ક્વેશ્ચન પૂછી શકે છે કે તમને એક સિનારિયો આપ્યો છે કે ક્લાયન્ટે આ સર્જરી પરફોર્મ કરી છે, હવે
તમે એવા જોયા હશે નેગેટિવ સ્ટેટમેન્ટ કે ક્લાયન્ટ કશું કે છે કે હું આટલી આટલી વસ્તુ કરી શકું છું, એમાંથી કઈ વસ્તુ રોંગ છે કે તમારે ઇન્ટરવીન કરવું પડશે કે તમે આ વસ્તુ રોંગ બોલ્યા. તો એમાં આપણે જે ક્લાયન્ટ એજ્યુકેશન જોયા તેમાં ક્લાયન્ટ અગર ખાલી એટલી જ ચેન્જીસ હશે કે આઈ કેન નોટ લિફ્ટ ઓબ્જેક્ટ્સ હેવિયર દેન 10 પાઉન્ડ, સો દેટ ઇઝ રોંગ. હેવિયર દેન 5 પાઉન્ડ તમે ઓબ્જેક્ટ લિફ્ટ ના કરી શકો. તો એવા એકદમ માઇનર ચેન્જીસ વાળા તમે બધા વાંચશો ને તો તમને બધા જ કરેક્ટ લાગશે. તમને એવું થશે કે આ તો બધું જ ક્લાયન્ટને આપણે કીધું હતું, પણ એમાં માઇનર એકદમ ઝીણી વસ્તુ એ લોકો એવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. સો પ્લીઝ બી પ્રિસાઇઝ કે કઈ સર્જરીમાં કયું વેટ ના લિફ્ટ કરાય, બીકોઝ આઈ હેવ બીન આસ્ક્ડ કે સ્પેસિફિક પાઉન્ડ, મને ગેસ્ટ્રિક સર્જરીની જે વેટ હતું ને એમાં પૂછ્યું હતું કે વેર યુ શુડ ઇન્ટરવીન, તો મને ખબર હતી કે ઓકે આટલા પાઉન્ડનું દરેક સર્જરીમાં ડિફરન્ટ છે. જીઆઈ સર્જરી કોઈ પણ કરો તો એમાં 10 પાઉન્ડ છે. તો એવી રીતે દરેકનું અલગ છે, એ યાદ રાખવાનું, એ પ્રિસાઇઝલી લોકો પૂછી શકે છે એવી રીતે. નેક્સ્ટ કન્ડિશન વી હેવ સીન ધેટ ઇઝ ગ્લોકોમા. ગ્લોકોમા મીન્સ વન ટાઈપ ઓફ ઓક્યુલર ડિઝીઝ જેમાં ઇન્ક્રીઝ આયોપી થઈ જાય. યસ, આયોપી થઈ જશે. અને એના ટાઈપ્સ હતા, કયા ટાઈપ્સ હતા? પ્રાઇમરી ઓપન એંગલ પ્રાઇમરી ઓપન એંગલ એન્ડ પ્રાઇમરી એંગલ ક્લોઝર. યસ, એટલે એવી રીતે યાદ રખાય કે ઓપન એંગલ ગ્લોકોમા અને ક્લોઝ એંગલ ગ્લોકોમા. ઓપન એંગલમાં શું થાય? ઓબ્સ્ટ્રક્શન. યસ, જે આઉટફ્લો છે, જે એક્વિસ હ્યુમરનું જો ડ્રેનેજ થવું જોઈએ એમાં ઓબ્સ્ટ્રક્શન થયું છે, તો ડ્રેનેજ થશે કે નહીં થાય? થશે. યસ થશે, પણ બહુ જ ધીરે ધીરે થશે, બહુ ઓછી ક્વોન્ટિટીમાં થશે. એન્ડ ક્લોઝ એંગલ ગ્લોકોમામાં શું થાય? કમ્પ્લીટ બ્લોક બ્લોક થઈ ગયું છે. યસ, તો એમાં એક્વિસ હ્યુમર ડ્રેન થશે? નો. નો, તો ધેટ ઇઝ અવર ઇમરજન્સી. ઇમરજન્સી કન્ડિશન. યસ, ક્લાયન્ટને ક્લોઝ એંગલ ગ્લોકોમા હોય તેને ઇમરજન્સીમાં તમારે પહેલા સર્જરી કરવી પડે, પહેલા ડ્રેનેજ કરી દેવાનું. તો ઇમરજન્સીમાં આપણે પહેલી જે સર્જરી કરીએ, કઈ સર્જરી કરીએ છીએ? કે ડ્રેન થઈ જાય એટલીસ્ટ પહેલા ફટાફટ મેડિકેશન આપીને પહેલા કઈ સર્જરી કરી લેવાની? આઇરિડેક્ટોમી. આઇરિડેક્ટોમી, કે થોડુંક પાર્શિયલ આઇરિડેક્ટોમી કરી દેવામાં આવે તો એટલીસ્ટ ડ્રેનેજ ચાલુ થઈ જાય. પછી એક વખત ક્લાયન્ટ સ્ટેબલ થાય પછી તમારે બીજી જે સર્જરી કરવી હોય કરી શકાય, બટ એટલીસ્ટ પ્રાઇમરી પહેલી સર્જરી પાર્શિયલ આઇરિડેક્ટોમી કરી દે. પછી એના સાઇન એન્ડ સિમ્ટમ્સ ડિફરન્ટ હતા. ક્લોઝ એંગલ ગ્લોકોમામાં કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે? બ્લડ વિઝન, લો વિઝન ક્લોઝમાં. હેલોઝ ઓફ ધ લાઇટ, ઓપનમાં ઓપનમાં ટનલ વિઝન. ટનલ વિઝન હશે, પેઇન થશે? નો. પેઇન નહીં થાય, ટનલ વિઝન હશે. ઓકે, અને ક્લોઝમાં હેલો અરાઉન્ડ લાઇટ્સ બ્લડ એરિથમા. હેલોસ ફોર્મેશન, હેલોસ ઓન ધ લાઇટની વખત જો લાઇટ જોશે ત્યારે હેલોસ ફોર્મેશન થશે અને ક્લાયન્ટને પેઇન થશે. યસ. સડનલી એકદમ જ પેઇન સ્ટાર્ટ થઈ જશે. ક્લાયન્ટ ઓપન એંગલ ગ્લોકોમા વાળું હતું એટલે થોડુંક ડ્રેન થતું હતું, હવે કમ્પ્લીટલી ડ્રેનેજ બંધ થઈ ગયું, તો તરત જ સડનલી ઓપન એંગલમાંથી ક્લોઝ એંગલ થઈ ગયું છે, તો ક્લાયન્ટને એકદમ જ સડનલી પેઇન થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો એ બી ઇન્ડિકેટ કરે છે કે ક્લાયન્ટને ક્લોઝ એંગલ ગ્લોકોમા છે. પછી ઇન્ટરવેન્શન જોયું હતું કે જેવું ક્લાયન્ટને તમે આઈડેન્ટિફાઈ કરો કે ક્લોઝ એંગલ ક્લોઝર ગ્લોકોમા થઈ ગયું છે, તો પહેલા શું કરવાનું? પહેલા ક્લાયન્ટને પહેલા મેડિકેશન આપી દેવાની કે જેનાથી આઈઓપી ઇન્ક્રીઝ થઈ જાય ફર્સ્ટ ઓફ ઓલ. પછી ક્લાયન્ટને તરત જ પાર્શિયલ આઇરિડેક્ટોમી કે એના માટે રેડી કરી દેવાનું. તો થોડુંક આઈરિસ આપણે રિમૂવ કરી દઈએ તો એટલીસ્ટ ડ્રેનેજ ચાલુ થઈ જાય. પછી એક વખત ક્લાયન્ટ સ્ટેબલ થાય પછી અગર ડોક્ટર એવું કહે કે આપણે પરમનન્ટ આ સર્જરી કરવી પડશે, ટ્રેબ્યુલેક્ટોમી એ પરમનન્ટ સર્જરી છે કે કોન્જેક્ટિવામાં માઇન્યુટ હોલ્સ જેવું કરી દેશે તો એમાંથી ડ્રેનેજ થઈ શકે. પછી એક વખત સ્ટેબલ થઈ જાય પછી તમારે બીજું જે બી કરવું હોય ઇન્ટરવેન્શન એ કરી શકો, બટ એ વખતે અગર તમે ક્લાયન્ટને ઇન્ટરવીન નહીં કરો તો ક્લાયન્ટ કેન બીકમ આઈ ડેમેજ. યસ, બ્લાઇન્ડ થઈ જશે. કેમનું બ્લાઇન્ડ થઈ જશે? બીકોઝ આઈઓપી ઇન્ક્રીઝ થશે તો એ શું કરે છે? પ્રેશરના લીધે ઓપ્ટિક નર્વ ડેમેજ થઈ જશે. તો તમે તરત જ ઇન્ટરવીન નહીં કરો ક્લાયન્ટને તો ક્લાયન્ટ બ્લાઇન્ડ થઈ જશે. તો એટલા માટે આપણે પહેલા ઇન્ટરવીન કરી દેવાનું તો એટલીસ્ટ ડ્રેનેજ સ્ટાર્ટ થઈ જાય અને ક્લાયન્ટની ઓપ્ટિક નર્વ ડેમેજ ના થઈ જાય. બીકોઝ એક વખત ક્લાયન્ટ બ્લાઇન્ડ થઈ જશે તો તમે એને કરેક્ટ નહીં કરી શકો. તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે ક્લાયન્ટને પહેલા જે પ્રાઇમરી ફટાફટ પહેલા એક વખત એક પતાવી દેવાનું, પછી સ્ટેબલ થઈ જાય પછી તમારે બીજી ઇન્ટરવેન્શન કરવી હોય તો તમે કરી શકો. Then we have seen retinal detachment. Retinal detachment means
રેટિના કોરોઇડ થી ડિટેચ થઈ જાય. યસ, રેટિના છે એ કોરોઇડ થી ડિટેચ થઈ જશે, છૂટું પડી જશે. કેમ છૂટું પડી જાય છે? કેમ કે એક્યુમ્યુલેશન ઓફ ફ્લુઇડ જેના કારણે પ્રેશર ક્રિએટ ઓકે, થાય છે. યસ, તો એ ફ્લુઇડ વાળું થાય તો યસ, ત્યાં આગળ ફ્લુઇડ છે, ટ્યુમર છે, ગમે તે કશું કોરોઇડ અને રેટિનાની વચ્ચે આવી ગયું છે, તો એના લીધે એ ડિટેચ થઈ ગયું છે, સેપરેટ થઈ ગયું છે. અગર એ ડિટેચ થવાનું ચાલુ થશે ને આપણે એને પાછું સ્ટીક નહીં કરીએ તો એ શું થઈ જશે? બ્લાઇન્ડનેસ થશે Completely પછી. detached થઈ જશે, blind થઈ જશે client. Yes, then we have seen assessment. રેટિનલ ડિટેચમેન્ટનું ડિસ્ટિંક્ટ કેરેક્ટરિસ્ટિક શું હતું? જેમ ઓપન એંગલમાં ટનલ વિઝન હતું, ક્લોઝ એંગલમાં હેલોઝ હતું, એમ રેટિનલ ડિટેચમેન્ટમાં શું છે અલગ? curtain vision. places Yes. of light. કર્ટેન વિઝન છે કર્ટેન વિઝન. ક્લાયન્ટને એવું લાગશે કે black spot કર્ટેન દેખાય. કશું આવે છે અને બ્લેક સ્પોટ દેખાશે. યસ, ધેટ ઇઝ ધ ડિસ્ટિંક્ટ કેરેક્ટરિસ્ટિક. અને બ્લેક સ્પોટ શું ઇન્ડિકેટ કરે છે? ક્લાયન્ટ એવું કહે કે મને બ્લેક સ્પોટ દેખાય છે. સમટાઈમ્સ કેવું હશે, ક્લાયન્ટને કર્ટેન વિઝનની સાથે સાથે બ્લેક સ્પોટ્સ દેખાશે, ઓર એલ્સ ખાલી બ્લેક સ્પોટ્સ દેખાશે. તો ક્લાયન્ટ એવું કહે કે મને બ્લેક સ્પોટ્સ દેખાય છે, તો વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? સાઇન ઓફ બ્લીડિંગ. બ્લીડિંગ થયું છે. યસ, ક્લાયન્ટને બ્લીડિંગ થયું છે, તો એના લીધે ક્લાયન્ટને બ્લાઇન્ડ સ્પોટ દેખાશે. આઈ વિલ શો યુ કે એ કેવું દેખાય. ઇમિડિયેટ ઇન્ટરવેન્શન, બીકોઝ રેટિના ડિટેચ થાય છે તો તમે તરત જ નહીં કરો તો એ ધીરે ધીરે આખું સેપરેટ થઈ જશે. તો તરત જ ક્લાયન્ટને પહેલા એક વખત રેસ્ટ પ્રોવાઈડ કરીને પેચીસ લગાવીને એક વખત રેડી કરી દો ને પછી તરત જ સર્જરી કરવાની. સર્જરી આપણે કઈ કઈ કરી શકીએ છીએ? તો જે ફ્લુઇડ અક્યુમ્યુલેટ થયું છે એને ડ્રેન કરી શકીએ છીએ. દેન જે ક્રાયો સર્જરી કરવાની, ક્રાયો સર્જરીમાં શું કરે? એ Extreme એપ્લાય cold. કરે, પ્રોવાઈડ કરે ક્લેરા પર ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ ક્રિએટ કરે. ક્લેરા પર કોલ્ડ પ્રોબ મૂકશે એટલે ત્યાં આગળ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ ક્રિએટ થશે અને એ સ્ટિક થઈ જશે. દેન ડાયાથર્મીમાં શું કરશે? એમાં હીટ એપ્લાય કરીને ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ ક્રિએટ કરે. એમાં હીટ અપ્લાય કરશે. લેઝર થેરાપીમાં શું કરશે? લેઝર બીમ નો ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ યસ યસ, એમાં લેઝર બીમ કરશે. સ્ક્લેરલ બકલિંગમાં શું કરશે? એમાં ટાઈ કરી દેશે. ક્લેરા, યસ, ક્લેરા, કોરોઇડ અને રેટિના ત્રણેયને એક સાથે બકલ કરી દેશે, કાઇન્ડ ઓફ સ્ટેપલ કરી દેશે, તો એ ત્યાં સ્ટિક થઈ જાય, હીલિંગ થઈ જાય. એક વખત ચોંટી જશે પછી વાંધો નહીં. એન્ડ લાસ્ટ ઇન્સર્શન ઓફ ગેસ ઓર સિલિકોન, અને પછી ત્યાં આગળ એક બેન્ડ કરી દેશે. તો જે આખું જે વિટ્રસ બોડી છે ત્યાં આગળ ગેસ ફિલ કરી દેશે કાં તો સિલિકોન ઓઇલ ફિલ કરી દેશે, અને બહારથી એક બેન્ડ જેવું, જેમાં એનસર્કલિંગ બેન્ડ જેવું દેખાય છે, જે બહારથી આમ આખું ટાઈટ કરી દીધું છે, તો એ બહારથી બી આમ પ્રેશર આપશે ને અંદરથી બી પ્રેશર આવશે, એટલે ત્રણેય લેયર્સ એકબીજાને ટાઈટલી ચોંટી જાય. તો ધીસ આર ધ સર્જરી. Post operative interventions we have seen. Then macular degeneration. Macular degeneration means મેક્યુલર ડિજનરેટ થવા માટે yes, macula damage થઈ ગયું છે. Why? ડેમેજ એક તો Why? એજ ના કારણે Yes, અને એક એક્સિડેટિવ. yes. એજ ના કારણે કેવું થશે? શું થશે એજના લીધે? બ્લડ એમાં, ફ્લો એવો ઓછો થઈ જશે જેના કારણે ischemic થઈ ઇસ્કેમિક કે જશે અને નેક્રોસિસ necrosis થઈ થશે. જવાના ચાન્સીસ રહે. જેમ જેમ એજ ઇન્ક્રીઝ થશે તો જે કેપિલરીઝ છે એ વીક થઈ ગઈ છે, પ્રોપર બ્લડ સપ્લાય નથી થતો ક્લાયન્ટને મેક્યુલા સુધી, તો એના લીધે ત્યાં બ્લડ સપ્લાય ઓછો થઈ જાય એટલે ઇસ્કેમિયા થાય, ઇસ્કેમિયાથી નેક્રોસિસ એટલે સેલ્સ ડેમેજ થઈ જશે. એન્ડ એક્ઝ્યુડેટિવ, એક્ઝ્યુડેટિવમાં શું થશે? જે વેટ મેક્યુલાની અંદરમાં ફ્લુઇડ એન્ડ બ્લડ ફ્લુઇડ કલેક્શન અને થઈ બ્લડ જાય. નું કલેક્શન થશે. યસ, મેક્યુલાની પાછળ એટલે કોરોઇડ અને રેટિનાની વચ્ચે ફ્લુઇડ અને બ્લડ કલેક્શન થઈ ગયું છે એટલે મેક્યુલા સેપરેટ થઈ ગયું. હવે મેક્યુલા કોરોઇડ થી સેપરેટ થઈ જશે તો મેક્યુલાને બ્લડ સપ્લાય કેમનું મળશે? તો અગેન બ્લડ સપ્લાય નથી મળતું, પણ ડ્યુ ટુ નોટ એજિંગ કે બ્લડ વેસલ્સમાં પ્રોબ્લેમ છે, એ સેપરેટ થઈ ગયું છે ડ્યુ ટુ ફ્લુઇડ ને એવું, એટલે પછી ત્યાં આગળ એ સેલ્સ ડેમેજ થઈ જશે. તો હવે આમાં આપણે એ ડેમેજ થઈ ગયેલા સેલ્સ રિપેર કરી શકીશું? No. નો, તો આપણું મેઇન ગોલ શું થશે હવે? જે બચ્યા છે તે તેને ડેમેજ જે થતા બતાવે. રિમેનિંગ સેલ્સ જે રહ્યા છે બસ આપણે એને મેન્ટેન રાખવાના છે કે એ ડેમેજ ના થઈ જાય. સો દેટ ઇઝ અવર ગોલ. અસેસમેન્ટ આપણે જોયું હતું, દેન ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા કે આપણે શું કરી શકીએ છીએ. ઓક્યુલર મિલેનોમા. ઓક્યુલર મિલેનોમા મીન્સ આઈમાં ટ્યુમર થઈ જાય મેલિગ્નન્ટ. ટ્યુમર ઇન આઈ યસ, ટ્યુમર ઇન ધ આઈ. મેજરલી કઈ જગ્યા પર થાય છે? મોસ્ટ કોમન સાઇટ? રેટિના, Uveal tract. યુવીએલ ટ્રેક્ટમાં થાય છે. યુવીએલ ટ્રેક્ટમાં કયા કયા સ્ટ્રક્ચર્સ હોય?
કોરોઇડ રેટાઇના Thyroid. કોરોઇડ આઇરિસ અને સિલિયરી બોડી. યસ, કોરોઇડ, આઇરિસ અને સિલિયરી બોડી આ સ્ટ્રક્ચર્સ હોય છે. ધેન સીન ઇટ્સ અસેસમેન્ટ અને ઇન્ટરવેન્શન. ઇન્ટરવેન્શન શું કરી શકો? ટ્યુમર છે તો રિમૂવ કરવાનું. Remove કરો. આઈબોલ રિમૂવ કરી દેવાનો એને પછી રેડિયેશન સર્જરી. હવે આઈબોલ રિમૂવ કરવાની બે મેથડ્સ હતી, ધેટ ઇઝ એન્યુક્લિએશન એન્ડ એક્સેન્ટ્રેશન. એન્યુક્લિએશન માં શું કરે? Only Remove eyeball. entire remove eyeball. કરો. યસ, દે રિમૂવ ધ આઈબોલ. અને એક્સેન્ટ્રેશન માં શું કરે? Surrounding tissue and bones ને બી રિમૂવ કરે eyeball સાથે. Remove Yes, orbital cavity. આઈબોલ ની સાથે સાથે સરાઉન્ડિંગ ટિશ્યુઝ એટલે કે જે મસલ્સ છે જે આઈબોલ ને સપોર્ટ કરે છે, જે ઓર્બિટલ કેવિટી ની અંદર જે થોડુંક બોન્સ છે એ બી આખું આમ ક્લીન કરીને, મતલબ કાઇન્ડ ઓફ પીલ કરીને થોડુંક રિમૂવ કરી દેશે, તો આખી કેવિટી ખાલી કરી દેશે, તો ધેટ ઇઝ એક્સટેન્ટ્રેશન. અને પછી એમાં કોસ્મેટિક પ્રોસ્થેટિક આઈબોલ કેવું મૂકી દેશે, તો સામેવાળાને એવું ના લાગે કે ક્લાયન્ટની આઈ નથી, ત્યાં ખાલી ખાડો છે. ઉપરથી તો કમ્પ્લીટ જ લાગે કે ના, ઓકે, ક્લાયન્ટની આઈઝ છે. Pre-operative interventions we have seen and post-operative interventions seen. Okay, any doubt in these topics? મેમ, ઇન્ટરવેન્શનમાં જે રેડિયેશન છે ને એમાં મને Yes. જે બી ટોપિક એમાં મને ખબર નહીં પડી. Okay, ocular melanoma interventions. Radiation may be given Yes, yes. via radioactive plaque that is sutured to the sclera. જે ઓન્કોલોજી ચેપ્ટર છે જે આપણો પતી ગયો છે, રેડિયેશન એકચ્યુઅલી બે ટાઈપના હોય, એક એક્સટર્નલ રેડિયેશન અને એક ઇન્ટરનલ રેડિયેશન. એક્સટર્નલ રેડિયેશન તમને ખ્યાલ હોય, કોઈની સાથે ગયા હોય કે કોઈના જોડે સાંભળ્યું હોય, તો જે સીટી સ્કેનનું જે મશીન હોય ને એવી રીતનું જ હોય. ક્લાયન્ટ એ મશીન પર સુઈ જશે અને એક્સટર્નલ એ જે સીટી સ્કેનના જે મશીન જેવું હોય એમાંથી બીમ્સ નીકળશે, રેઝ નીકળશે, રેડિયેશન નીકળશે અને ક્લાયન્ટની ટ્યુમર ડિસ્ટ્રોય કરી દે. ધેટ ઇઝ એક્સટર્નલ રેડિયેશન. હવે ઇન્ટરનલ રેડિયેશનમાં શું હોય કે ક્લાયન્ટના એક રેડિયો એક્ટિવ ડિવાઇસ હોય જે ક્લાયન્ટની અંદર ઇન્સર્ટ કરવામાં આવે, કે જ્યાં આગળ ફોર એક્ઝામ્પલ આઈનું છે, આઈમાં રેડિયેશન આપવું છે સર્જરી પછી, તો આઈઝમાં અહીંયા કીધું છે કે ત્યાં આગળ સુચર કરી દેવામાં આવે, તો ત્યાં ઇન્સર્ટ કરી જે શકે રિમૂવ છે. કરવાનું છે એમાં. યસ, જે રિમૂવ કરવાનું છે Okay. એમાં, અને રિમૂવ કર્યા પછી પણ આપે. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને સર્વાઇકલ કેન્સર હોય તો સર્વિક્સની અંદર બી એ રેડિયો એક્ટિવ મટીરિયલ ઇમ્પ્લાન્ટ કરી દે. હવે એ જ્યાં સુધી Okay. બોડીની અંદર હોય ને ત્યાં સુધી એ એમાંથી રેડિયેશન નીકાળ્યા કરશે અને એટલા જે ટ્યુમર્સ છે એને ડિસ્ટ્રોય કરશે. સો ધેટ ઇઝ Okay. બ્રેકીથેરાપી, ઇન્ટરનલ રેડિયેશન. તો ક્લાયન્ટને જ્યારે એન્યુક્લિએશન કરીએ ત્યારે આપણને ખબર છે કે કોઈ બી સર્જરી કરતા પહેલા આપણે પહેલા થોડુંક રેડિયેશન આપીએ છીએ. કેમ? કોઈ બી સર્જરી કરવાની હોય, ઓર્ગન રિમૂવ કરવાનું હોય તો થોડુંક પહેલા યસ, બ્લીડિંગ બીકોઝ રેડિયેશન પ્રિવેન્ટ કરવા આપીશું. માટે. યસ, રેડિયેશન આપીશું તો બ્લડ વેસલ્સ બી ડેમેજ થશે, એટલે ડેમેજ થઈ જશે એટલે નેક્રોસિસ જેવું થઈ જશે, તો બ્લીડિંગ ના થાય. તો પહેલા પણ આપણે Okay. ક્લાયન્ટને રેડિયેશન આપી શકીશું અને સર્જરી થઈ જાય પછી પણ રેડિયેશન આપવું પડે ફોર અ પ્રિવેન્ટિવ Okay. મેજર, કે ફરીથી એ રિલેપ્સ ના થાય. સો ધેટ ઇઝ ઇન્ટરનલ Okay. રેડિયેશન. Okay, ma'am. Yes. Thank you. Yeah, okay. So next is હાઇફેમા. હાઇફેમા એવી કન્ડિશન સાંભળી છે કોઈએ કે this is first time? First time. Okay, so hyphema, what is that? So it is a presence of the blood in the anterior chamber that occurs as a result of an injury, usually resolves in 5 to 7 days. Client ને આઈમાં ઇન્જરી થઈ છે તો ઇન્જરીના લીધે બ્લીડિંગ થયું અને બ્લડ ક્યાં જોવા મળશે? એન્ટીરિયર ચેમ્બર. એન્ટીરિયર ચેમ્બર ક્યાં આવેલું હોય? એની લોકેશન કઈ હોય? કોર્નિયા અને આઇરિસ ને વચ્ચે. યસ, કોર્નિયા અને આઇરિસની વચ્ચેનું જે ચેમ્બર છે ધેટ ઇઝ એન્ટીરિયર ચેમ્બર. અહીંયા જે દેખાય છે આ એન્ટીરિયર, આ કોર્નિયા છે, આ બહારનું આ કોર્નિયા છે, ધીસ ઇઝ આઇરિસ. તો આ જે આખી કેવિટી રહી છે અંદર ધેટ ઇઝ એન્ટીરિયર ચેમ્બર. અને એમાં યુ કેન સી કે આ બ્લડ પૂલ થઈ ગયું છે, દેખાય છે આ બે ઇમેજીસમાં બ્લડ. તો તમે ફ્રન્ટથી જોશો તો કેવું દેખાશે? આઇરિસમાં બ્લડ હોય એવું દેખાશે, બીકોઝ આઇરિસને આખું કવર કોણ કરે છે કે કોર્નિયા, અને કોર્નિયા અને આઇરિસની વચ્ચે બ્લડ છે. તો તમે જે ક્લાયન્ટને ફેસ સામેથી જોશો તો તમને આવું દેખાશે, આ જે ઇમેજમાં છે એવી દેખાશે આઈ. એન્ટીરિયર ચેમ્બરમાં બ્લડ આવી ગયું છે ડ્યુ ટુ ઇન્જરી અને એની જાતે જ ડિઝોલ્વ થઈ જશે 5 to 7 ડેઝમાં. એ બધું જ જે બ્લડ છે જે એન્ટીરિયર ચેમ્બરમાં આવ્યું છે એ બધું ડ્રેન થઈને નીકળી જશે કેનાલ ઓફ સ્કેલ્પથી જ. એક્વિયસ જે ફ્લુઇડ છે એની સાથે જે ડ્રેન થઈને નીકળી જશે, એટલે 5 to 7 ડેઝમાં કમ્પ્લીટલી હીલ થઈ જશે. ઇન્ટરવેન્શન્સ આપણે શું કરવાના? તો એન્કરેજ રેસ્ટ ઇન ધ સેમી ફાઉલર્સ પોઝિશન. ક્લાયન્ટને રેસ્ટ કરાવવાનું, ઇન્જરી થઈ છે તો
તો સેમી ફાઉલર્સ પોઝિશનમાં એને રેસ્ટ કરાવવાનું. અવોઇડ સડન આઈ મૂવમેન્ટ ફોર 3 to 5 days ટુ ડિક્રીઝ ધ લાઇવલીહુડ ઓફ બ્લીડિંગ. ક્લાયન્ટને સમજાવવાનું કે 3 to 5 days સુધી સડનલી આઈ મૂવમેન્ટ ના કરે, કે ફરીથી પાછું બ્લીડિંગ ના થાય, બીકોઝ ઇન્જરી થઈ છે તો ફરી બ્લીડિંગ થવાના ચાન્સીસ વધી જશે. એડમિનિસ્ટર સાયક્લોપ્લેજિક આઈ ડ્રોપ્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ટુ રિલેક્સ ધ આઈ મસલ્સ એન્ડ પ્લેસ ધ આઈ એટ રેસ્ટ. સાયક્લોપ્લેજિક આઈ ડ્રોપ્સ ઇન્સર્ટ કરવાના. સાયક્લોપ્લેજિક આઈ ડ્રોપ્સ એટલે કે કાઇન્ડ ઓફ પેરેલિટિક ડ્રગ્સ છે. આઈઝના મસલ્સનું પેરાલિસિસ કરી દેશે. જે સિલિયરી બોડી સિલિયરી મસલ્સ છે એનું પેરાલિસિસ કરી દેશે. પેરાલિસિસ થઈ જશે એટલે આઈ મુવમેન્ટ નહીં થાય, એટલે પ્રોપર આઈના મસલ્સ ને આઈઝને રેસ્ટ મળી રહે. પેરાલાઇઝ થઈ જાય એટલે ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ધ યુઝ ઓફ આઈ શિલ્ડ ઓર આઈ પેચીસ એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટને કહેવાનું કે તમારે આઈ શિલ્ડ પહેરવાના કાં તો આઈ પેચીસ પહેરવાના, જે બી ઇન્જર્ડ આઈ છે તેના ઉપર. Instruct the client to restrict reading and limit watching television. ક્લાયન્ટને કહેવાનું કે અત્યારે રીડિંગ બી ઓછું કરી દો અને ટીવી પણ બહુ ના જોશો. ઇન શોર્ટ સ્ક્રીન ટાઈમ બી ઓછો કરી દો, રેસ્ટ્રિક્ટ કરી દો, બીકોઝ એનાથી આઈસ પર સ્ટ્રેઇન પડશે તો ફરી પાછું વધારે પ્રોબ્લેમ થઈ જશે. તો એ બધું અવોઇડ કરવાનું. That was all about hyphema. Next is contusions. Contusions તો વર્ડ સાંભળ્યો હશે બધાએ. Contusions એટલે contusion means તમને કશુંક વાગે છે અને ત્યાં કેવું બ્લેક બ્લેક થઈ જાય છે, રેડ રેડ થઈ જાય છે, તો એ કેમ થાય છે? બ્લીડિંગ ના ને લીધે. લીધે beneath the skin જે માઇક્રોવેસ્ક્યુલર છે, બ્લડ વેસલ્સ છે, માઇક્રો બ્લડ વેસલ્સ, એ રપ્ચર થઈને ત્યાં બ્લીડિંગ થઈ ગયું હોય એટલે એ ત્યાં બ્લડ બધું ત્યાં કલેક્ટ થઈ ગયું હોય એટલે એના લીધે બહાર આઉટસાઇડ ધ સ્કિન બ્લુઇશ અને રેડિશ બ્લેક કલરનું, જેમ જેમ ડાર્ક થશે ને પેલા એકદમ રેડ હશે, પછી બ્લુ થશે, પછી કાળું થઈ જશે એકદમ, તો એ એવું અપિયરન્સ દેખાશે. ધેટ ઇઝ કોન્ટ્યુઝન. સો હવે આઈસ પર ઇન્જરી થઈ છે. યુ કેન સી ઇન ધીસ ઇમેજ કે આઈસ પર કોઈએ પંચ કર્યું હોય કે ગમે તે, તો આઈસની આજુબાજુ કોન્ટ્યુઝન્સ હશે. હાઇફેમા ઇઝ ડિફરન્ટ. હાઇફેમા ક્યાં જોવા મળશે? એન્ટિરિયર ચેમ્બરમાં. પણ ધીસ ઇઝ આઉટસાઇડ ધ આઈઝ. આઈઝના સરાઉન્ડિંગમાં ઇન્જરી થઈ છે અને ત્યાં આગળ આ ડેવલપ થઈ જશે. બ્લીડિંગ ઇનટુ ધ સોફ્ટ ટિશ્યુ એઝ અ રિઝલ્ટ ઓફ એન ઇન્જરી. જે સોફ્ટ ટિશ્યુઝ છે એટલે કે સ્કિન ને બધું છે ત્યાં આગળ બ્લીડિંગ થયું છે. હવે એન્ટિરિયર ચેમ્બરમાં બ્લડ નથી. અ કોન્ટ્યુઝન કોઝિસ અ બ્લેક આઈ. કોન્ટ્યુઝનના લીધે બ્લેક આઈ થઈ જશે. પહેલા સ્ટાર્ટિંગમાં રેડ હોય, પછી ધીરે ધીરે બ્લુઇશ or purplish color થશે અને પછી completely black થઈ જાય. And the discoloration disappears about 10 days. અને 10 days માં એની જાતે બધું હીલ થઈ જશે. આપણી બોડી આપણી જાતે જ હીલિંગ પ્રોસેસ ઇનિશિયેટ કરીને બધું જે એક્સ્ટ્રા જે હિમેટોમા છે એને રિમૂવ કરી દેશે. પેઇન, ફોટોફોબિયા, એડિમા એન્ડ ડિપ્લોપિયા મે અકર. હવે જે બી ક્લાયન્ટને કોન્ટ્યુઝન થયું હશે, ઇન્જરી થઈ હશે આઈમાં, તો એને ત્યાં આગળ આટલા એરિયામાં પેઇન થયા કરશે, ફોટોફોબિયા થશે. ફોટોફોબિયા મીન્સ બ્રાઇટ લાઇટ અથવા મતલબ જે સનલાઇટ હોય એનાથી જોઈ ના શકે ક્લાયન્ટ. સનલાઇટ છે કે બ્રાઇટ લાઇટ છે, ક્લાયન્ટ એને જોઈ ના શકે, ટોલરેટ ના કરી શકે. એડીમાં થઈ જશે, એટલી આઈસ ફૂલી જશે. એન્ડ ડિપ્લોપિયા મે અકર. ડિપ્લોપિયા અમુક ક્લાયન્ટને ઇન્જરીના લીધે ડિપ્લોપિયા પણ થાય. ડિપ્લોપિયા મીન્સ ડબલ Double વિઝન. ડબલ વિઝન, બધું ડબલ ડબલ દેખાય. ઇન્ટરવેન્શન શું કરી શકીએ આપણે? તો પ્લેસ આઈસ ઓન ધ આઈ ઇમિડિયેટલી. એવી ઇન્જરી થાય તો આઈસ એપ્લિકેશન કરવાનું, બરફ લગાવવાનું. ડાયરેક્ટલી લગાવી દેવાનું બરફ? નો. ના નો. કશું કવરિંગ કે કશું એમાં લઈને ડાયરેક્ટ નહીં અપ્લાય કરવાનું, એમાં લઈને અપ્લાય કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ રિસીવ અ થરો આઈ એક્ઝામિનેશન. ને ક્લાયન્ટને સમજાવવાનું કે પછી એક વખત પ્રોપર આઈ એક્ઝામિનેશન કરી દેવાનું. બીકોઝ ઇન્જરીના લીધે ચલો એવું કશું થયું કે રેટિના સેપરેટ થઈ ગયું છે કે કશું અંદર મેજર ઇન્જરી થઈ ગઈ છે તો ખબર પડે. તો એક વખત ક્લાયન્ટને પછી ઇન્સ્ટ્રક્ટ કરવાનું કે એક વખત થરો આઈ એક્ઝામિનેશન કરાવી લે. નેક્સ્ટ ઇઝ ફોરેન બોડીઝ. ફોરેન બોડીઝ મીન્સ જે દરેકે બહારથી એક્સપિરિયન્સ. બોડીમાં કશું એન્ટર થાય. સોરી, બહારથી બોડીમાં કશું એન્ટર થાય. લાઈક અગર હેર શાવર કરતા હોય તો શેમ્પુ જતું રહે. યસ ના સોરી, ઓકે. યસ, શેમ્પુ ડસ્ટ બી કાઇન્ડ ઓફ ફોરેન, પણ એ યસ કેમિકલમાં આવે. યસ ડસ્ટ ઇન્સેક્ટ ને એ બધું અગર હા, યસ, ડસ્ટ, ઇન્સેક્ટ એવું કશું જતું રહ્યું છે આઈઝમાં. તો ધેટ ઇઝ ફોરેન બોડીઝ ઇન ધ આઈઝ. તો એન ઓબ્જેક્ટ સચ એઝ ડસ્ટ, ડર્ટ that enters the eye and causes irritation. ડસ્ટ બી જાય તો કેવું ઇરિટેશન થઈ જાય છે,
વી ઓલ હેવ એક્સપિરિયન્સ કે કશું બી અંદર જાય તો આઈઝમાં ઇરિટેશન સ્ટાર્ટ થઈ જાય. સો હવે કશું ગયું છે ફોરેન બોડી, તો વોટ યુ વિલ ડુ? સો ઇન્ટરવેન્શન્સ છે. હેવ ધ ક્લાયન્ટ લુક અપવર્ડ, expose the lower lid, wet a cotton tip applicator with a sterile normal saline, gently twist the swab over the particle and remove it. હવે ક્લાયન્ટની આઈઝમાં કશું ગયું છે, તમારી જોડે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યું છે કે મારી આઈઝમાં કશું ગયું છે. સો બિંગ અ નર્સ, વોટ યુ હેવ ટુ ડુ? ફોર એક્ઝામ્પલ, જે કોટન એપ્લિકેટર ટીપ છે, એટલે કે જે કોટન આપણે જે ઇયર સ્વેબ હોય છે કોટનના જે, એ લેવાનું અને એને સ્ટરાઇલ નોર્મલ સલાઈનમાં ડીપ કરવાનું, એટલે એને વેટ કરી દેવાનું. હવે ક્લાયન્ટને શું કહેવાનું કે તમે ઉપર જુઓ, એટલે આઈરિસ ઉપરની સાઈડ લેવાનું અને આપણે ક્લાયન્ટનું લોઅર લીડ એક્સપોઝ કરવાનું, ક્લાયન્ટને ઉપર જોડાવાનું. જેવું તમે લોઅર લીડ એક્સપોઝ કરશો એટલે તમને દેખાશે. પછી એ કોટન ટીપ એપ્લિકેટર અંદર ઇન્સર્ટ કરીને એમ ટ્વિસ્ટ કરવાનું, એટલે આમ રોટેટ કરવાનું, એટલે જે પાર્ટિકલ છે એ ભીનું છે એટલે તરત જ ચોંટી જશે ને પછી તમે રિમૂવ કરી શકો. એક આ રીતે તમે રિમૂવ કરી શકો. સેકન્ડ, ઇફ ધ પાર્ટિકલ ઇઝ નોટ સીન, તમને આઈઝમાં કશું દેખાતું જ નથી, પાર્ટિકલ ક્યાં છે એવું દેખાતું નથી, તો હેવ ધ ક્લાયન્ટ લુક ડાઉનવર્ડ. હવે ક્લાયન્ટને શું કહેવાનું કે નીચેની સાઈડ જો. ફર્સ્ટમાં ક્યાં જોડાવતા હતા આપણે ક્લાયન્ટને? upward. upward અને લોઅર લીડ એક્સપોઝ કરતા હતા. હવે તમને દેખાતું નથી. નોર્મલી જે પાર્ટિકલ્સ હોય તમે આમ કરીને જો તો દેખાઈ જાય, પણ હવે ત્યાં નથી દેખાતું તમને. તો હેવ ધ ક્લાયન્ટ લુક ડાઉનવર્ડ, place the cotton applicator tip horizontally on the outer surface of the upper lid. પહેલા આપણે આવી રીતે ઇન્સર્ટ કરતા હતા. લેટ મી શો યુ. ઓકે, સો ઇન ફર્સ્ટમાં શું કરતા હતા કે આ કોટન એપ્લિકેટર ટીપ છે જે બીની છે, નોર્મલ સ્ટરાઇલ સલાઈનમાં આપણે ડીપ કરેલી છે. સો ફર્સ્ટમાં આપણે આવી રીતે રિમૂવ કરતા હતા, લાઈક વર્ટિકલી આપણે પ્લેસ કરીને એને આમ રોટેટ કરીને રિમૂવ કરતા હતા. સેકન્ડમાં શું કરવાનું છે, આપણને દેખાતું નથી, ક્લાયન્ટ આપણે નીચે જ જોડાઈએ છીએ, તો હવે આ ટીપ હોરિઝોન્ટલી પ્લેસ કરવાની ઇન ધ અપર આઈલિડ, એટલે આમ સાઈડ પર રાખીને હોરિઝોન્ટલી તમારે પ્લેસ કરવાની. એન્ડ શું કરવાનું કે એના આઈલેશિસ ગ્રાસ્પ કરવાના. ચાઇલ્ડહુડમાં તમે જોયું હશે કે અમુક લોકો કેવું કરતા હતા, અપર આઈલિડ ને આખી આમ આઉટવર્ડ સાઈડ કાઢી દેતા હતા. તમે એવું જોયું છે કે આમ યસ, અપર આઈલિડ ને આમ કરીને, મતલબ જે નાના છોકરા હોય ને ડરાવવા માટે કરતા હોય ને એવી રીતે કરે કે આખી અપર આઈલિડ બહાર નીકાળીને એક્સપોઝ કરી દે. તો સેમ આપણે એ જ કરવાનું છે કે આઈલેશિસ ગ્રાસ્પ કરવાના એન્ડ પુલ ધ અપર આઈલિડ આઉટવર્ડ. હવે આખી અપર આઈલિડ આમ બહાર નીકાળી દેવાની અને આપણે હોરિઝોન્ટલ રાખ્યું હતું, તો અપર આઈલિડ માંથી જેવું પાર્ટિકલ દેખાશે તો પછી રિમૂવ કરી દેવાનું, ટ્વિસ્ટ કરીને પછી રિમૂવ કરી દેવાનું. સો ધેર આર ટુ મેથડ્સ. નોર્મલી કોઈ બી પાર્ટિકલ આઈઝમાં જશે તો એ નીચેની સાઈડ સેટ થઈ જશે, તો તમે જેવી આઈઝ ક્લાયન્ટને ઉપર જોડાવાનું, આઈઝ નીચે કરવાની એન્ડ આમ કરીને ટ્વિસ્ટ કરીને ત્યાંથી રિમૂવ કરી દેવાનું. સેકન્ડ, તમને પાર્ટિકલ અહીંયા ક્યાંય નથી દેખાતું, તો હવે ચાન્સીસ શું છે કે પાર્ટિકલ ઉપરની સાઈડ જતું રહ્યું છે. સો ક્લાયન્ટને કહેવાનું કે હવે નીચે જુઓ, આઈલેશિસ થી પકડીને જે અપર આઈલિડ છે ને આખી આઉટવર્ડ કરી દેવાની, બહાર નીકાળી દેવાની અને હવે હોરિઝોન્ટલી પ્લેસ કરીને ત્યાંથી આમ કરીને રિમૂવ કરી દેવાનું. સો ધેર આર ટુ મેથડ્સ કે ફોરેન બોડીઝ આઈસમાં ઇન્સર્ટ થઈ જાય તો હાઉ યુ હેવ ટુ રિમૂવ ધેટ. Okay, so that was all about foreign bodies. Next is penetrating objects. Penetrating objects means કોઈ ઓબ્જેક્ટ આઈને પેનિટ્રેટ કરીને અંદર જતો રહ્યો હોય. કશીક વસ્તુ છે, કશીક એવું થયું છે કે જે આઈઝને પેનિટ્રેટ કરીને આખું પંચર કરીને અંદર જતું રહ્યું છે, ખાલી બહારની સાઈડ નથી. An eye injury in which an object penetrates the eye. આઈઝ ની ઇન્જરી એવી કશીક થઈ છે કે આખું જે ઓબ્જેક્ટ હતું એ પેનિટ્રેટ થઈ ગયું છે, કશુંક શાર્પ વસ્તુ સીધું આઈઝ ની અંદર પેનિટ્રેટ થઈ ગયું છે. હવે પેનિટ્રેટિંગ ઇન્જરી થાય તો શું કરવાનું આપણે? તો નેવર રિમૂવ ધ ઓબ્જેક્ટ બીકોઝ ઇટ મે બી હોલ્ડિંગ ઓક્યુલર સ્ટ્રક્ચર્સ ઇન ધ પ્લેસ. ધ ઓબ્જેક્ટ મસ્ટ બી રિમૂવડ બાય પીએચસીપી. તમારી જોડે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં એક ક્લાયન્ટ આવ્યું છે, એની આઈમાં કશુંક શાર્પ બહુ જ મોટી નીડલ જેવું કશુંક જતું રહ્યું છે, તો તમારી જોડે આવે તો તમારે એ ઓબ્જેક્ટ રિમૂવ નહીં કરી દેવાનું, બીકોઝ ચાન્સીસ છે કે એ પેનિટ્રેટ થઈ ગયું છે. તો તમે રિમૂવ કરી દેશો તો ચાન્સીસ છે કે આઈબોલ બી છૂટો પડી જશે, બીકોઝ એને આજુબાજુના સ્ટ્રક્ચર્સ ત્યાં હોલ્ડ કરી રાખે છે, ત્યાં પેનિટ્રેટ છે ત્યાં સુધી એ સ્ટેબલ છે. તો જ્યાં સુધી પીએચસીપી ના આવે ત્યાં સુધી આપણે કશું જ નહીં કરવાનું, અને રિમૂવ કોણ કરશે? પીએચસીપી કરશે, નોટ નર્સ. સો વી ડોન્ટ હેવ ટુ રિમૂવ ધેટ object. Cover the eye with a cup
paper or plastic and tape it in a place. હવે કશું penetrate થઈ ગયું છે, for example this is sharp object અને મારી eyes માં penetrate થઈ ગયું છે, તો તમારે એ પેશન્ટ હોય એને કવર કરવાનું, પણ કેવી રીતે કવર કરવાનું કે કપ જેવું રાખવાનું, તો જેથી ઓબ્જેક્ટ અંદર વધારે જતું ના રહે. કપ પ્લાસ્ટિકનો કે પેપરનો કપ હોય એ તમે આવી રીતે કવર કરી દો તો એ ઓબ્જેક્ટ બી સ્ટેબલ થઈ જાય. ઓલ્સો કવર ધ નોન અફેક્ટેડ આઈ ટુ ડિક્રીઝ ધ આઈ મુવમેન્ટ, અને નોન અફેક્ટેડ આઈ બી કવર કરી દેવાની. કેમ? જસ્ટ ટ્રાય, તમે એક આઈ કવર કરી દો, એવરીવન કવર યોર વન આઈ, અને જે સેકન્ડ આઈ છે, જે ઓપન આઈ છે, એનાથી આઈ મુવમેન્ટ કરો, તો યુ કેન ફીલ કે તમે આ આઈ મુવમેન્ટ કરો છો તો આઈ મુવમેન્ટ, આ પણ આઈ મુવમેન્ટ થાય છે. ટ્રાય કર્યું તમે? Yes. તો Yes. હવે આપણે આ સ્ટેબલ કરી દીધું છે, પણ ક્લાયન્ટ આ આઈની મુવમેન્ટ કરશે તો આ આઈની પણ મુવમેન્ટ થશે, એના લીધે એ ઓબ્જેક્ટ વધારે ડેમેજ કરશે, તો ક્લાયન્ટની આ આઈ પણ કવર કરી દેવાની, એટલે ક્લાયન્ટ આઈ મુવમેન્ટ ના કરે, શાંતિથી પડ્યું રહે. Do not allow the client to bend over or lie flat. This position may move the object. ક્લાયન્ટ ને એવું પણ નહીં કહેવાનું કે બેન્ડ ડાઉન થાવ, કાં તો લાઈ ડાઉન પણ નહીં કરવાનું, કારણ કે એ બેન્ડ થશે કાં તો લાઈ ડાઉન કરશે તો એના લીધે જે ઓબ્જેક્ટ છે એની પોઝિશન ચેન્જ થઈ જશે, તો જેવું છે એવું શાંતિથી બેસાડી જ રાખવાનું. Do not place pressure on the eye. આઈ પર પ્રેશર બિલકુલ નહીં આવવા દેવાનું. The client is to be seen by PHCP immediately. અને આવું ક્લાયન્ટ આવે તો PHCP પહેલા એવા ક્લાયન્ટને જોવાનું, ઇમિડિયેટલી એને જોવાનું. X-ray and CT scans of the orbit are usually obtained. હવે એ ઓબ્જેક્ટ છે એને અંદરનું અંદર જ રાખીને પહેલા એક વખત એક્સરે અને સીટી સ્કેન કરી દેવાનું, તો ખબર પડે કે કઈ જગ્યાએ ડેમેજ છે. આપણે એને રિમૂવ કરીશું તો વાંધો નહીં આવે ને, બીકોઝ તમે જાતે એમને જ રિમૂવ કરી દેશો તો બીજી ઇન્જરી થઈ જશે અંદર, કશીક મેજર આર્ટરી પર પંચર થઈ ગયું હોય, તમે જેવું ઓબ્જેક્ટ કાઢો એટલે એકદમ જ બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જાય. તો પહેલા એક વખત સીટી સ્કેન અને એક્સરે કરી લેવાનું, તો આઈડેન્ટિફાઈ થાય કે એકચ્યુઅલી એ પેનિટ્રેટ થઈને ક્યાં સુધી ગયેલું છે, કેમની ઇન્જરી છે. MRI is contraindicated. MRI નહીં કરવાનું. કેમ MRI નહીં કરવાનું? Because of the possibility of metal containing projectile movement during the procedure. Means એમાં ને કોઈ metal જે મટીરિયલ વસ્તુ હોય હોય ને, હોય attract. yes, એમાંથી આપણને નીકળવાની થઈ જશે ખેંચાઈને. yes, because જે બી ઓબ્જેક્ટ પેનિટ્રેટ થયું છે, we don't know કે કયું મેટલ, મતલબ શેનું છે, અંદર થોડુંક બી મેટલ પોર્શન મિક્સ હશે કાં તો મેટલનું હશે, તો તમે જેવું MRI કરશો તો એ જે પેનિટ્રેટિંગ ઓબ્જેક્ટ છે સડનલી નીકળી જશે આઈઝમાંથી અને સીધું MRI મશીન તરફ જતું રહેશે, તો આપણે અત્યારે એને કાઢવાનું જ નથી, તો એ પ્રોબ્લેમ થઈ જશે. તો MRI નહીં કરવાનું, સીટી સ્કેન અને એક્સરે કરવાનું ક્લાયન્ટનું. નેક્સ્ટ ઇઝ કેમિકલ બર્ન્સ. કેમિકલ બર્ન્સ મીન્સ આંખમાં કોઈ કેમિકલ જતું રહે. યસ, આંખમાં કશું કેમિકલ જતું રહ્યું છે જે આઈઝને ડેમેજ કરી શકે છે. એન આઈ ઇન્જરી ઇન વિચ ધ કોસ્ટિક સબસ્ટન્સ એન્ટર્સ ધ આઈ. જે કોસ્ટિક સબસ્ટન્સ છે કે એટલે કે ફ્લુઇડ હશે, લિક્વિડ હશે, કશું કેમિકલ આઈઝમાં જતું રહ્યું છે તો એ આઈને ઇન્જર કરી દેશે. તો ઇન્ટરવેન્શન શું કરીશું? તો લેટ્સ સી ધ ક્લિનિકલ જજમેન્ટ બોક્સ. A client arrives in the emergency department after sustaining a chemical splash to the eye. The client tells the nurse that the bottle of nail polish remover fell off the counter when bending over to open a cabinet and that the polish remover splashed into the right eye. ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં એક ક્લાયન્ટ આવે છે જેના આઈઝમાં કેમિકલ પડ્યું છે. ક્લાયન્ટ એવું કહે છે કે ટેબલ પર નેલ પોલિશ રિમૂવર ખુલ્લું પડ્યું હતું અને હું ટેબલનું કેબિન ઓપન કરવા ગયો એટલે બેન્ડ ડાઉન થયો કેબિન ઓપન કરવા, તો તરત જ એ નેલ પોલિશ રિમૂવર પડી ગયું અને બધું જ એના આઈઝમાં સ્પ્લેશ આઉટ થઈ ગયું, અંદર આઈઝમાં પડી ગયું. The client reports that the eye was immediately flushed for about 15 minutes with a tap water. ક્લાયન્ટ એવું કહે છે કે જેવું પડ્યું એવું મેં 15 મિનિટ સુધી ટેપ વોટરની અંદર મારી આઈઝને ફ્લશ કરી, વોશ કરી. Then the client was brought immediately to the emergency department. On arrival to the emergency department, the nurse takes the following action. હવે તમારી જોડે આવે છે ક્લાયન્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, તો being a nurse તમારી શું એક્શન્સ રહેવી જોઈએ? So let's see. Quickly assess the client's visual acuity. ક્લાયન્ટની વિઝ્યુઅલ એક્વિટી પહેલા અસેસ કરી દો કે ક્લાયન્ટને વિઝનમાં પ્રોબ્લેમ નથી આવતા ને ડ્યુ ટુ ધેટ સ્પ્લેશ. Check the pH of the eye. Normal pH is approximately 7.1 to 7.2.5. એટલે 1 માં પ્લસ ઓર માઇનસ 1.5. એટલે 1 ની માઇનસ 1.5 બી હોઈ શકે અને 1 માં 1.5 એડ પણ હોઈ શકે છે. સો 1 માં 1.5 એડ કરીશું તો 2.5 થઈ જશે અને માઇનસ કરીશું તો 10.5 થઈ જશે. તો ડિપેન્ડ છે કે કેટલી હશે, તો એટલી હોવી જોઈએ નોર્મલી. Irrigate the eye continuously until the pH is an acceptable level. જ્યાં સુધી
અગર બેઝિક વસ્તુ પડી હોય, આઈસમાં કશું બેઝિક પડ્યું હોય તો એના લીધે એની પીએચ ઇન્ક્રીઝ થઈ જશે. તો જ્યાં સુધી એ સોલ્યુશન નીકળી ના જાય આઈસમાં ત્યાં સુધી એનું નોર્મલ પીએચ નહીં આવે, તો ત્યાં સુધી ઇરિગેટ કરવાનું. હવે કશું એસિડિક પડી ગયું છે આઈસમાં, થોડીક એની પીએચ ઓછી છે એવું પડી ગયું છે, તો બી એને કન્ટિન્યુઅસલી ઇરિગેટ કરવાનું કે જ્યાં સુધી નોર્મલ પીએચ ના આવી જાય આઈની. Don't contact the ophthalmologist અને then document the event, action taken and client's response. અને તરત જ ophthalmologist ને બોલાવી લેવાના અને ક્લાયન્ટ આખું ઇવેન્ટ ડોક્યુમેન્ટ કરવાનું, તમે કઈ એક્શન્સ લીધી અને ક્લાયન્ટનો રિસ્પોન્સ શું છે એટલું જ. એટલે ઇન શોર્ટ તમારા ત્યાં આવે છે તો પહેલા તમે અસેસમેન્ટ કરવું, એનું વિઝન કેટલું અફેક્ટ થયું છે, શું થયું છે એ કર્યું, પીએચ ચેક કરી લીધી આઈની, અને તમે પીએચ ચેક કરી તમને 7.11 લાગે છે તો ઓકે, પણ વધારે કે ઓછી છે તો તમે આઈ ઇરિગેશન ચાલુ કર્યું જ્યાં સુધી નોર્મલ પીએચ ના આવી જાય. અને એટલામાં તમે ઓપ્થેલ્મોલોજીસ્ટને બી બોલાવે છે તો એ પણ આવી જશે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ રિમેમ્બર ઇઝ if the chemical splash to the eye occurs, treatment should begin immediately. જ્યારે પણ કોઈ બી ક્લાયન્ટને કેમિકલ સ્પ્લેશ થાય છે આઈસ ની અંદર તો ટ્રીટમેન્ટ ઇમિડિયેટલી સ્ટાર્ટ કરી દેવાની. ફ્લશ ધ આઈસ વિથ ધ વોટર ફોર એટલીસ્ટ 15 to 20 minutes at the scene of injury. Then the client is brought to the emergency department. જેવું ક્લાયન્ટને જે બી જગ્યાએ સ્પ્લેશિસ થાય છે તો પહેલા શું કામ કરવાનું કે ત્યાંના ત્યાં જ 15 to 20 મિનિટ સુધી એ ફ્લશ કરવાનું, કારણ કે જેટલી વાર સુધી તમે કેમિકલ રહેવા દેશો આઈસમાં એટલું એ વધારે ડેમેજ કરશે. તમને કન્ફ્યુઝ કરવા એવું પૂછી શકે કે ક્લાયન્ટને સ્પ્લેશ ઇન્જરી થઈ છે તો પહેલા શું કરવાનું, પહેલા ફ્લશ કરવાનું કે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લઈ જવાનું. તો શું કરવાનું, પહેલા ફ્લશ કરવાનું. ફ્લશ કરવાનું. હા, ફ્લશ કર્યા પછી 15 to 20 મિનિટ સુધી આઈને કમ્પ્લીટલી ઇરિગેટ કરી દેવાની, વોશ કરવા, પછી તમે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લઈ જઈ શકો છો. ઇફ પોસિબલ ઓબ્ટેન અ સેમ્પલ ઓફ ધ કેમિકલ ઇન્વોલ્વ. આ તો ક્લાયન્ટને ખબર હતી કે નેલ પોલિશ રિમૂવર સ્પ્લેશ થયું છે, કશુંક અનનોન કેમિકલ ખાલી આમ લિક્વિડ જેવું દેખાય છે અને અનનોન કેમિકલ સ્પ્લેશ થયું છે તો ક્લાયન્ટ શું કહેશે કે મારી આઈસમાં શું પડ્યું. તો બેટર છે કે તમને ખબર ના હોય કે શું કેમિકલ છે, તો પોસિબલ હોય તો જે બી સ્પ્લેશ થયું હોય કેમિકલ એ કેમિકલ જોડે લઈને હોસ્પિટલ જવાનું, તો એ લોકોને ખબર પડે કે આ કેમિકલ પડ્યું છે, મતલબ એસિડિક છે, બેઝિક છે, કયું કેમિકલ છે, તો એ આઈડેન્ટિફાઈ કરી શકે અને અકોર્ડિંગ ટુ ધેટ એ લોકો ટ્રીટમેન્ટ આપી શકે. અન્ડરસ્ટુડ? યસ મેમ. Yes, sir. મેમ, યસ. આ પીએચ કઈ રીતના કાઉન્ટ કરી મને સમજ ના પડી. લિટમસ પેપરથી પીએચ પીએચ કાઉન્ટ થશે. ના, આ તમે 7.11 કર્યું ને એમાં યસ પેલું +1.5 અને -1.5 કરીને એમાં જે પણ રેશિયો આવે એ નોર્મલ છે એવું ને? યસ. ઓકે તો 7.11 માં પ્લસ ઓર માઇનસ, એટલે પ્લસ ઓર માઇનસ 1.5 ની વેલ્યુ આગળ પાછળ એ નોર્મલ કહેવાય. ઓકે યસ, તો ઓકે મેમ. એટલી પીએચ હોવી જોઈએ. અને લિટમસ પેપર ચેક થાય છે, આપણે સ્કૂલમાં કરતા હતા પેલું પિંક એન્ડ યસ બ્લુ યસ. કલર. યસ, એનાથી પીએચ ચેક કરવાની તો ખબર પડે કે ઓકે ક્લાયન્ટની અત્યારે આઈસની પીએચ કેટલી છે. ઓકે. યસ. નેક્સ્ટ ઇઝ આઈ ટીશ્યુ ડોનેશન. આઈ ટીશ્યુ ડોનેશન મીન્સ ડોનર આઈસ. યસ, આઈસ એ ડોનેટ કરે છે, મતલબ ઓક્યુલર ઇમ્પ્લાન્ટેશન. હવે જેમ દરેક ઓર્ગનનું લાસ્ટ શોર્ટ હોય કે બ્લાઇન્ડનેસ ને એવી કશીક ઇન્જરી થઈ છે જે તમે ટ્રીટ નથી કરી શકવાના, તો લાસ્ટ શોર્ટ આપણી જોડે શું રહે છે કે આઈસ જે રેસિપિયન્ટ છે એને ક્યાંકથી આઈસ મળે અને એનામાં ઇમ્પ્લાન્ટ કરી દઈએ, તો દેટ ઇઝ આઈ ડોનેશન. ડોનર આઈસ. હવે ડોનર આઈસ છે તો એમાં તો ડોનર આઈસ આર ઓબ્ટેન ફ્રોમ ધ કેડેવર્સ. કેડેવર્સ હોય છે એનામાંથી આપણે ડોનર આઈસ લઈ શકીએ છીએ. ધ ડોનર આઈસ મસ્ટ બી એન્યુક્લિએટેડ soon after the death and stored in the preserving solution because of rapid endothelial cell death. જેવું કેડેવર મતલબ કોઈની ડેથ થઈ જાય છે, કેડેવર છે, તો એનામાંથી તરત જ એ જે આઈસ છે એ એન્યુક્લિએટ કરી દેવાની. એન્યુક્લિએટ મીન્સ ટોટલી કાઢી નાખવાનું. આઈબોલ રિમૂવ કરી દેવાનું અને તરત જ એને પ્રિઝર્વિંગ સોલ્યુશન કાઇન્ડ ઓફ જાર જેવું હોય જેની અંદર આખું સોલ્યુશન ભરેલું હોય, તો એ આઈબોલ રિમૂવ કરીને જારમાં મૂકી દેવાનું. બીકોઝ તમે પ્રિઝર્વ નહીં કરો તો એ બધા સેલ્સ ડેથ થઈ જશે, પછી કશા કામના નહીં રહે. Storage, handling and coordination of donor tissue with the surgeon is provided by the network of state and national eye bank association. અહીંથી રિમૂવ કર્યું, ત્યાંથી સ્ટોર કર્યું, હેન્ડલ કર્યું અને પહોંચતું કરવાનું, તો આ બધું કામ સર્જન જોડે પહોંચતું કરવાનું. તો આ બધું કામ કોણ કરશે, તો એક જે ઓર્ગન ડોનેશનનું એક એવું એસોસિએશન હોય જે લોકો ચલાવતા હોય, તો જેમ કે આઈ બેંક એસોસિએશન હોય તો એ લોકોનું કામ છે કે ત્યાંથી પ્રોપરલી જે જગ્યાએથી ડોનેટ કર્યું છે, કેડેવરના નીકાળ્યા છે પાર્ટ્સ, તો એને પ્રોપરલી સ્ટોર કરવાનું, હેન્ડલ કરીને ત્યાં પહોંચતું કરવાનું, એ બધું કામ એમનું છે.
હોસ્પિટલનું નહીં હોય, તમે કોઈ હોસ્પિટલમાં જોયું હશે કે તમારી હોસ્પિટલમાં કોઈ પર્સનને એવું વિચાર્યું હોય કે મારે ડોનેટ કરવું છે, તો હોસ્પિટલનો સ્ટાફ ત્યાં પહોંચતું ના કરે, એ લોકોની ટીમ આવી જાય, ઓર્ગન ડોનેશન વાળાનું જે એસોસિએશન હોય ટીમ આવી જાય અને એ પછી લઈ જશે ઓર્ગન્સ. કેર ટુ ધ ડિઝીઝ ક્લાયન્ટ એઝ અ પોટેન્શિયલ આઈ ડોનર. હવે તમારી જોડે મતલબ કેડેવર છે, બ્રેન ડેડ થઈ ગયું છે, જો વેન્ટિલેટર પર છે, તમને ખબર છે કે એ આઈ ડોનર છે, મતલબ એ એમની આઈઝ ડોનેટ કરવા માંગે છે, તો એ મરી ગયું છે, ડિઝીઝડ છે. ડિઝીઝ ક્લાયન્ટ મીન્સ જેને ડેથ થઈ ગઈ Death. છે. યસ, તો ડેથ ક્લાયન્ટની બી કેર તો કરવી પડશે, બીકોઝ આપણે એની આઈઝ સાચવવાની છે. તો તમે કેવી રીતે સાચવશો? ધ ઓપ્શન ઓફ આઈ ડોનેશન ઇઝ ડિસ્કસ વિથ ધ ફેમિલી. કેડેવર છે, એની ડેથ થઈ ગઈ છે, તો એનું આઈ ડોનેશન નો ઓપ્શન છે, તમે ફેમિલી મેમ્બર્સ જોડે ડિસ્કસ કરશો. ફેમિલી મેમ્બર તમને કહેશે કે ઓકે વી વોન્ટ ટુ ડોનેટ ધ પેશન્ટ આઈઝ, તો તમે પછી ડોનેશન કરશો. તો રેઝ ધ હેડ ઓફ ધ બેડ 30 ડિગ્રીઝ. ક્લાયન્ટ ડેડ છે પણ એની આઈઝ આપણે સાચવવાની છે, તો હવે શું કરવાનું? એક વખતે ડોનેશન માટે અગ્રી થઈ જાય તો હવે ક્લાયન્ટનું બેડ રેઝ કરવાનું, બીકોઝ આપણે વેન્ટિલેટર થી આપીએ છીએ, ઓક્સિજનેશન ચાલુ છે, તો તમે હેડ રેઝ કરશો તો થોડુંક વધારે ઓક્સિજનેટેડ ટિશ્યુ પરફ્યુઝન સારું થશે. ઇન્સ્ટિલ એન્ટીબાયોટિક આઈ ડ્રોપ્સ એઝ પ્રિસ્ક્રાઇબ. ડિઝીઝ ક્લાયન્ટની અંદર, ડેડ બોડીની અંદર આઈઝમાં એન્ટીબાયોટિક આઈ ડ્રોપ્સ ઇન્સ્ટિલ કરી દેવાના આ ટાઈમે. ક્લોઝ ધ આઈઝ એન્ડ અપ્લાય અ સ્મોલ આઈસ પેક એઝ પ્રિસ્ક્રાઇબ ટુ ક્લોઝ ધ આઈઝ. એ ક્લાયન્ટની, ડિઝીઝ ક્લાયન્ટની, ડેડ ક્લાયન્ટની આઈઝ ક્લોઝ કરી દેવાની, અને હવે સ્મોલ, એકદમ સ્મોલ આઈસ પેક આઈઝની ઉપર અપ્લાય કરી દેવાનું, આઈઝ ક્લોઝ કરી દેવાની, એટલે એ સેલ્સ પ્રિઝર્વડ રહે. ક્રાયો પ્રિઝર્વેશન કરો એટલે બધા સેલ્સ પ્રિઝર્વ થઈ જાય. એટલું કરી લેવાનું, પછી એની આઈઝ રિમૂવ કરી દેવામાં આવે અને પછી એ ટ્રાન્સપોર્ટ કરવાની, પણ આપણે ત્યાં સુધી એને સાચવવી પડે. પ્રી ઓપરેટિવ કેર ટુ ધ રેસિપિયન્ટ ઓફ ધ કોર્નિયા. હવે એમાં શું કે છે? પ્રી ઓપરેટિવ કેર ટુ ધ રેસિપિયન્ટ ઓફ ધ કોર્નિયા મીન્સ જે જે ક્લાયન્ટમાં ટ્રાન્સપ્લાન્ટ ડોનેટ કરે. કરે છે જે રિસીવ કરવાનું છે. જે રિસીવર છે, જે રેસિપિયન્ટ છે, એમાં આપણે પ્રી ઓપરેટિવ કેર શું કરવાની? જે રેસિપિયન્ટ નું કોર્નિયા છે, હજુ જે રિસીવ કરવાનું છે આઈ, એની અંદર તો આઈસ છે જ ને, એની આઈસ નથી રિમૂવ કરી દીધી, તો એનામાં પ્રી ઓપરેટિવ કેર શું કરવાની? તો રેસિપિયન્ટ મે બી ટોલ્ડ ઓફ ધ ટીશ્યુ અવેબિલિટી ઓનલી સેવરલ અવર્સ ઓર 1 day બિફોર ધ સર્જરી. જેને આઈસ મળવાની છે એને થોડાક કલાક કાં તો એક દિવસ પહેલા જ ખબર પડે કે તમારી માટે આઈ ડોનર મળી ગયું છે, તમને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન પણ એને કહેવાય છે, તો એ મળી ગયું છે. આસિસ્ટ ઇન એલિવેટિંગ ધ ક્લાયન્ટ્સ એન્ઝાઇટી. ક્લાયન્ટ હવે એન્શિયસ થઈ જશે, મતલબ આખી આઈઝ રિપ્લેસ કરવાની છે, તો એને એની એન્ઝાઇટી એલિમિનેટ કરવામાં થોડુંક હેલ્પ કરવાનું. અસેસ ધ રેસિપિયન્ટ્સ આઈ ફોર ધ સાઇન્સ ઓફ ઇન્ફેક્શન. રેસિપિયન્ટને જે આઈઝ રિસીવ કરવાનું છે, તો એને બી આઈનું ઇન્ફેક્શન છે કે નહીં એ ચેક કરી લેવાનું. અગર ક્લાયન્ટને ઓલરેડી આઈમાં ઇન્ફેક્શન હશે તો પછી અત્યારે તમે નવી આઈ ટ્રાન્સપ્લાન્ટ કરશો? નો. નહીં કરાય. યસ, તો પહેલા એ ચેક કરી લેવાનું ક્લાયન્ટને ઇન્ફેક્શન નથી ને અત્યારે. રિપોર્ટ ધ પ્રેઝન્સ ઓફ એની રેડનેસ, વોટરી ઓર પ્યુરુલેન્ટ ડ્રેનેજ ઓર એડિમા અરાઉન્ડ ધ રેસિપિયન્ટ્સ આઈ ટુ ધ PHCP. અસેસમેન્ટ કરવાનું કામ આપણું છે. હવે તમે અસેસ કર્યું, તમને ક્યાંય બી રેડનેસ દેખાયું, કાં તો આઈઝમાંથી વોટરી ઓર પ્યુરુલેન્ટ ડ્રેનેજ થાય છે, આઈઝની આજુબાજુ એડિમા થઈ ગયું છે, તો આવું કશું બી દેખાય તો પહેલા PHCP ને નોટિફાઈ કરી દેવાનું, તો એ પોસ્ટપોન કરી શકે ટ્રાન્સપ્લાન્ટેશન, બીકોઝ આવા ટાઈમે પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ ના થાય. Instill antibiotic drops into the recipient eye as prescribed to reduce the number of microorganisms present. અને અંદર એન્ટીબાયોટિક ડ્રોપ નાખવાના. ઇન્ફેક્શન હોય તો નાખવાના કે એમને એમ નાખવાના? એમનો બી રાખો. ના ઇન્ફેક્શન નો, ઇન્ફેક્શન હશે તો આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જ નથી. પણ ક્લાયન્ટને એઝ અ પ્રિવેન્ટિવ મેજર આપણે પ્રોફાઇલેક્ટિક તરીકે એન્ટીબાયોટિક એડમિનિસ્ટર કરીએ છીએ. જેમ ડોનરને આઈઝમાં બી આપણે એન્ટીબાયોટિક્સ નાખ્યા ને કે આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો ઇન્ફેક્શન ના થઈ જાય, એવી રીતે રેસિપિયન્ટની આઈઝમાં બી એન્ટીબાયોટિક્સ નાખવાના, એટલે આજુબાજુની કેવિટી બી એન્ટીબાયોટિક્સના લીધે ક્લીન થઈ જાય. સો રેસિપિયન્ટની આઈઝમાં એન્ટીબાયોટિક્સ નાખવાના કે જેથી માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય તો એ ઓછા થઈ જાય. એડમિનિસ્ટર ફ્લુઇડ એન્ડ મેડિકેશન્સ IV એઝ પ્રિસ્ક્રાઇબ્ડ, અને IV ફ્લુઇડ સ્ટાર્ટ કરી દેવાનું પ્રી ઓપરેટિવ ફેઝમાં. હવે ક્લાયન્ટની સર્જરી થઈ ગઈ છે તો પોસ્ટ ઓપરેટિવ કેર ટુ ધ રેસિપિયન્ટ, એટલે કે જેને રિસીવ કરી છે, જે રેસિપિયન્ટ છે, એને પોસ્ટ ઓપરેટિવ કેર કેવી પ્રોવાઈડ કરવાની? ધ આઈ ઇઝ કવર્ડ વિથ અ પેચ એન્ડ અ પ્રોટેક્ટિવ શિલ્ડ ધેટ ઇઝ લેફ્ટ ઇન પ્લેસ ફોર 1 day. જે આઈ છે એને આપણે કવર કરી રાખવાની, જ્યાં સર્જરી કરી છે, ફોર એક્ઝામ્પલ લેફ્ટ આઈમાં કરી હોય તો લેફ્ટ આઈને કવર કરવાની વિથ અ પેચ ઓર અ પ્રોટેક્ટિવ શિલ્ડ, જે એક દિવસ સુધી એમનું એમ જ રહેશે. ડુ નોટ રિમૂવ ઓર ચેન્જ ધ ડ્રેસિંગ વિધાઉટ PHCP's પ્રિસ્ક્રિપ્શન. આઈની ઉપર આખું ડ્રેસિંગ કરી દીધું હશે, તમે મૂવીઝમાં જોયું હશે કે ફોર એક્ઝામ્પલ બંને આઈ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય તો આખું
કવર કરી દીધું હોય, પછી થોડાક ટાઈમ પછી એને ખોલશે, તેવી રીતે ડ્રેસિંગ કરેલું હોય, પણ એ જાતે રિમૂવ નહીં કરવાનું જ્યાં સુધી PHCP ના કહે ત્યાં સુધી. મોનિટર વાઇટલ સાઇન્સ, મોનિટર લેવલ ઓફ કોન્શિયસનેસ, assess the eye dressing assess કરવાનું. Position the client with the head elevated on the non-operative side to reduce the IOP. હવે ક્લાયન્ટનું હેડ છે એ તમે એલિવેટ કરી શકો છો, મતલબ ક્લાયન્ટ એકની એક પોઝિશનમાં કંટાળ્યું છે તો તમે કઈ પોઝિશન આપી શકો, એક તો એલિવેટ કરી શકો હેડને, અને બીજું કે એ સાઇડ લાઇન પોઝિશન લઈ શકે છે, પણ કઈ સાઈડ પોઝિશન લેશે, સાઇડ લાઇનમાં બી કઈ સાઈડ જશે, નો જે નો સાઈડ સર્જરી નોન ઓપરેટિવ. સો ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને લેફ્ટ આઈમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, લેફ્ટ કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, તો એ કઈ પોઝિશન, કઈ સાઈડ સાઇડલાઇન પોઝિશન લેશે, રાઈટ 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 સાઈડ. સાઈડ. રાઈટ સાઈડ. યસ. તો એના લીધે આઈસ પર ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ ના થઈ જાય, પ્રેશર ઓછું રહે, એટલા માટે આ પોઝિશન આપવાની ક્લાયન્ટને. ઓરિએન્ટ ધ ક્લાયન્ટ ફ્રીક્વન્ટલી, ક્લાયન્ટને ઉપરથી ડ્રેસિંગ કરેલું હશે, ચલો બંને હોય તો આખી કવર હશે, તો ક્લાયન્ટને ઓરિએન્ટ કરાવવાનું ફ્રીક્વન્ટલી કે આ છે ક્લાયન્ટ અત્યારે જોઈ નથી શકવાનું. મોનિટર ફોર કોમ્પ્લિકેશન્સ ઓફ બ્લીડિંગ, વુન્ડ લીકેજ, ઇન્ફેક્શન એન્ડ ટિશ્યુ રિજેક્શન. કોઈ કોમ્પ્લિકેશન ના થઈ જાય, જેમ કે સર્જરી કરી છે ત્યાંથી બ્લીડિંગ, જે વુન્ડ છે જ્યાં સુચર્સ લીધા છે એમાંથી લીકેજ ના થાય, ઇન્ફેક્શન ના થઈ જાય, કે Ma'am, રિજેક્શન ના થાય, આ બધા કોમ્પ્લિકેશન. યસ. લેવલ ઓફ કોન્શિયસનેસ કેમ મોનિટર કરવાનું? લેવલ ઓફ Anesthetic કોન્શિયસનેસ. reason? યસ, બીકોઝ ક્લાયન્ટને આપણે એનેસ્થેશિયા આપ્યું હશે તો ક્લાયન્ટને સર્જરી પછી કોન્શિયસનેસ ખાસ મોનિટર કરવું પડે, વાઇટલ્સ બી એટલા માટે જ મોનિટર કરવાનું. યસ. ઓકે, સો વેર વર વી? ઓકે, કોમ્પ્લિકેશન્સ છે જેમ કે બ્લીડિંગ છે, વુન્ડ લીકેજ છે, ઇન્ફેક્શન છે, ટિશ્યુ રિજેક્શન છે, આ બધા કોમ્પ્લિકેશન્સ છે. તો એ નથી થયા કે થયા છે એ ચેક કરવાનું, મોનિટર કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ હાઉ ટુ અપ્લાય અ પેચ એન્ડ આઈ શીલ્ડ. ક્લાયન્ટને સમજાવવાનું કે એ પેચ જે હોય એ કેવી રીતે અપ્લાય કરવાનું એ સમજાવવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ વિયર ધ આઈ શીલ્ડ એટ નાઇટ ફોર 1 month એન્ડ વેનેવર અરાઉન્ડ ધ સ્મોલ ચિલ્ડ્રન ઓર પેટ્સ. હવે સર્જરી થઈ છે તો 1 month સુધી હજુ એને સાચવવું પડશે, તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે નાઇટમાં 1 મહિના સુધી એવરી નાઇટ તમારે આઈ શીલ્ડ પહેરવું પડશે, અને જ્યારે તમે નાના છોકરાઓ કે પેટ્સની આજુબાજુ હો ત્યારે બી ખાસ પહેરવું પડશે, બીકોઝ એ હમણાં જ ઇમ્પ્લાન્ટ કર્યું છે, ત્યાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે, અને કશું બી ઇમ્પ્લાન્ટ કર્યું હશે તો ક્લાયન્ટ ઓલરેડી કઈ મેડિકેશન પર હશે, ઇમ્યુનોસપ્રેસિવ. ઇમ્યુનોસપ્રેસિવ. યસ, તો આપણે એને સાચવવું પડશે થોડોક ટાઈમ હજુ. એડવાઇઝ ધ ક્લાયન્ટ નોટ ટુ રબ ધ આઈ. ક્લાયન્ટને સમજાવવાનું કે એ આઈ રબ નહીં કરવાની અત્યારે, બીકોઝ એને હીલ થવા દેવી પડશે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ એક્ટિવિટીઝ ધેટ ઇન્ક્રીઝિસ ધ આઈઓપી. ક્લાયન્ટને સમજાવવાનું કે એવી કોઈ જ એક્ટિવિટી નહીં કરવાની કે જેના લીધે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થાય. So these are the post operative interventions. હવે મેઇન કોમ્પ્લિકેશન શું છે દરેક ટ્રાન્સપ્લાન્ટેશનની? રિજેક્શન. રિજેક્શન. યસ, તો હવે આઈ ટ્રાન્સપ્લાન્ટેશનમાં બી ચાન્સીસ છે કે રિજેક્ટ થઈ જાય, ફોરેન બોડી સમજીને આપણી ઇમ્યુનિટી એને અટેક કરી દે, તો રિજેક્શન કેન અકર એની ટાઈમ, ગમે ત્યારે થઈ શકે છે રિજેક્શન. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ ઓફ ધ સાઇન્સ ઓફ રિજેક્શન. ક્લાયન્ટને સમજાવવાના કે આ બધા રિજેક્શનના સાઇન છે, આમાંથી તમને કોઈ બી સાઇન દેખાય તો તરત જ અમને ઇન્ફોર્મ કરવાનું. હવે કેવા સાઇન્સ દેખાય, રિજેક્શનના કેવા સાઇન્સ છે, તો સાઇન્સ ઇન્ક્લુડ રેડનેસ, સ્વેલિંગ, ડિક્રીઝડ વિઝન એન્ડ પેઇન. એટલે કે RSVP. RSVP શેનું સાઇન છે? ગ્રાફ્ટ રિજેક્શનનું. R stands for redness, S stands for swelling, V stands for vision, decrease in the vision, કાં તો vision ઓછું થઈ ગયું છે એ, અને P stands for pain. So the RSVP સાઇન છે એ ગ્રાફ્ટ રિજેક્શનની સાઇન છે, આ ખાસ યાદ રાખવાનું. કદાચ તમને એક્ઝામિનેશનમાં એવું પૂછી શકે કે RSVP ક્લાયન્ટમાં RSVP જોવા મળ્યું છે આફ્ટર આઈ ટ્રાન્સપ્લાન્ટેશન, કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન, તો તમારે શું અન્ડરસ્ટેન્ડ કરવાનું? કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન પછી RSVP જોવા મળ્યું તો ગ્રાફ્ટ રિજેક્ટ. રિજેક્ટ થઈ ગયું છે, અને RSVP મીન્સ વોટ? Redness, Redness, swelling, vision and pain. યસ, વિઝન ડિક્રીઝ, વિઝન લોસ કે ઓછું થઈ ગયું એટલે ડિક્રીઝ વિઝન, એટલે V સ્ટેન્ડ્સ ફોર વિઝન અને P સ્ટેન્ડ્સ ફોર પેઇન. તો RSVP એ રિજેક્શનનું સાઇન છે સ્પેસિફિક ફોર આઈ. The eye is treated with topical corticosteroids. અને ક્લાયન્ટને આપણે કોઈ બી રિજેક્શન થઈ જાય, ક્લાયન્ટ ઓલરેડી ઓરલ તો લેતા હોય અને રિજેક્શનના સાઇન્સ દેખાય તો આપણે કોર્ટિકોસ્ટેરોઇડનો ડોઝ ઇન્ક્રીઝ કરીએ છીએ, તો આપણે ટોપિકલ કોર્ટિકોસ્ટેરોઇડ્સ બી એડમિનિસ્ટર કરવાના. હવે આ નોર્મલ આઈ છે અને એટલે સર્જરી પછીની આઈસ છે. તો આ જે બ્લેક સ્પોટ દેખાય છે, આ જે બ્લેક લાઈન છે,
કેન યુ સી ધીસ બ્લેક લાઇન્સ? Yes, ma'am. Yes, right. શું છે? એ શું છે? આ શું છે? એની ગેસીસ? ક્લાયન્ટને જે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે એ સુચર્સ લીધેલા છે, જેની જાતે જ એબ્ઝોર્બ થઈ જશે, એબ્ઝોર્બેબલ સુચર્સ હોય. તો આ નોર્મલ આઈ છે અને આ રિજેક્ટ થઈ ગયેલી આઈ છે. તો રિજેક્ટ થઈ ગયેલી આઈમાં તમને શું ચેન્જીસ જોવા મળે છે? શું દેખાય છે? ક્લાઉડી દેખાય છે પેલી આઈ. ક્લાઉડી દેખાય છે. નોર્મલી કોર્નિયા કેવું હોય? ટ્રાન્સપરન્ટ હોય, તમને દેખાય પણ નહીં. તમે નેકેડ આઈથી આમ દૂરથી જો તો તમને તમારું કોર્નિયા દેખાય છે ના, બટ એ છે ટ્રાન્સપરન્ટ. પણ આ ક્લાયન્ટને રિજેક્શન થઈ ગયું છે, તો રિજેક્શનના લીધે ક્લાયન્ટનું એ આખું કેવું ઓપેક ધીરે ધીરે ટ્રાન્સલ્યુશન થઈ જશે, ક્લાઉડી થઈ જશે. તો ક્લાયન્ટને રેડનેસ આઈઝમાં તમે જોઈ શકો છો કે આ નોર્મલ છે અને આ સર્જરીના લીધે રેડનેસ છે. પછી ક્લાયન્ટને રેડનેસ જોવા ના મળે. આખી સ્ક્લેરા કેવી રેડ થઈ ગઈ છે એવું નોર્મલી જોવા ના મળે. સર્જરીના થોડાક ટાઈમ સુધી જ હોય, પછી ના હોય. તો એ રેડનેસ જોવા મળશે. ક્લાયન્ટને સ્વેલિંગ થઈ જશે આજુબાજુ, આખું પેરીઓર્બિટલ સ્વેલિંગ થઈ જશે. હવે ક્લાયન્ટનું જે કોર્નિયા છે એ એકદમ ક્લાઉડી થઈ જશે, તો એનું વિઝન બી ઓછું થઈ જશે અને ક્લાયન્ટને આઈઝમાં પેઇન થયા કરશે. તો દિશા કે રિજેક્શન થઈ જાય તો ક્લાયન્ટની આઈઝ આવી દેખાશે. મેડમ આમાં બી લોંગ લાઈફ સુધી ઇમ્યુનોસપ્રેસિવ લેવી પડે ને? યસ, કોઈ બી ઇમ્પ્લાન્ટેશન હોય લોંગ લાઈફ સુધી ઇમ્યુનોસપ્રેસન્ટ લેવી જ પડે, નહીં તો આ જે ક્લાયન્ટની બોડી છે એ રિજેક્ટ કરી નાખે ગ્રાફ્ટને. reject થઈ જાય તો પછી આઈબોલ રિમૂવ કરી દેવાનું પાછું. યસ, પછી અગર એ સિવિયરલી ડેમેજ થઈ ગયું છે એન્ટીબોડીઝ અટેકના લીધે, કમ્પ્લીટલી રિજેક્ટ થઈ ગયું છે કે તમે ઇન્ક્રીઝ કર્યો ડોઝ પણ સ્ટીલ કશી અસર નથી થતી, તો પછી એને રાખવાનો કશો મતલબ નથી, પછી રિમૂવ જ કરી દેવું પડે. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇન્ફેક્શિયસ પ્રોબ્લેમ્સ. ઓકે, લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક ને પછી આપણે ઇન્ફેક્શિયસ પ્રોબ્લેમ્સ જોઈએ. અત્યારે બધા જ આપણે આઈ પ્રોબ્લેમ્સ જોયા, હવે આઈના ઇન્ફેક્શન્સ રિલેટેડ ઇન્ફ્લેમેટરી પ્રોબ્લેમ્સ આપણે જોઈશું આફ્ટર 5 મિનિટ બ્રેક. Okay. Okay. Next is infectious or inflammatory problems of eyes. એટલે what does it mean? શું કહેવા માંગે છે? ઇન્ફેક્શન ના લીધે આઈમાં પ્રોબ્લેમ. Yes, inflammatory problems થયા છે આઈઝમાં, or else infectious problems થયા છે. તો first is conjunctivitis. All બધાને જ ખબર છે. What do you mean by conjunctivitis? ઇન્ફ્લામેશન ઓફ કન્જક્ટિવા. Yes, conjunctiva. Conjunctiva ક્યાં આવેલું છે? conjunctiva ક્યાં આવેલું હોય? Outside. સાઈડ. નીચેની સાઈડ. કેમ ઉપરની સાઈડ ના હોય? પેલી side હોય બહુ. આઉટસાઇડ ઓફ. ઓકે, જ્યાં આઈલેશિસ મતલબ અટેચ છે લોઅર ને અપર, એને conjunctiva કહેવાય. Is it conjunctiva or not? સ્ક્લેરા ની આમ ઉપર બાયલે બંને સાઈડે થોડું આમ. Okay, so in your terms, conjunctiva શું છે? ઓકે, ચલો, અકોર્ડિંગ ટુ બુક સ્ક્લેરાની ઉપર ને નીચેની સાઈડ છે, બટ તમે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકો કે આ conjunctiva છે? In your understanding, in your terms, conjunctiva શું છે? આપણે લોઅર આઈલિડ આમ ઓપન કરીએ તો જે સ્કીન જે દેખાય છે પિંક કલરની, ધેટ ઇઝ conjunctiva. જેમ ઉપરની સાઈડ બી હોય આઈલિડની અંદરની સરફેસ, નીચેની બી આઈલિડની અંદરની સરફેસ, ધેટ ઇઝ ધ conjunctiva. તો conjunctivitis માં શું થશે કે એ conjunctiva છે એ ઇન્ફ્લામ થઈ જશે એકદમ. એ નોર્મલી પિંક અને રેડિશ કલરનું હોય. અગર એ પેલ થઈ જાય તો શું ઇન્ડિકેટ કરે છે? અનિમિયા મતલબ બ્લીડિંગ. અનેમિયા. યસ, ક્લાયન્ટ અનેમિક થઈ જશે તો conjunctiva પેલ દેખાશે. તમે જોશો કે ડોક્ટર આમ કરીને conjunctiva પહેલા ચેક કરશે, ટંગ ચેક કરશે, બીકોઝ જે અંદરના મ્યુકસ મેમ્બ્રેન્સ છે, જે સોફ્ટ ટિશ્યુઝ છે બોડીના, એ પેલ થઈ જશે ડ્યુ ટુ અનેમિયા. તો conjunctiva નોર્મલી પિંક ઓર રેડિશ કલરની હોય, પણ ઇન્ફ્લામ થઈ જશે તો એકદમ રેડ થઈ જશે. તો ધેટ ઇઝ conjunctivitis, inflammation of the conjunctiva, also known as પિંક આઈ. અને પિંક આઈ પણ કહેવાય છે બીકોઝ બહુ જ રેડ થઈ જશે ઇન્ફ્લામેશનના લીધે. conjunctivitis ક્યારે થયું હોય તો તમને ખબર હશે કે કેવું થાય, બીકોઝ એ બહુ કોમન છે, જોવા મળે જ છે.
ડિટેલમાં એ ચેપ્ટર 35 એટલે કે પીડિયાટ્રિક ચેપ્ટર છે એની અંદર આઈ ને ઇયર પ્રોબ્લેમ્સ છે સેમ લાઈક એમએસ છે ને એમાં બધા ચેપ્ટર્સ છે તેમાં ડિટેલમાં છે કન્જક્ટિવાઇટિસ. નેક્સ્ટ ઇઝ બ્લેફેરાઇટિસ. બ્લેફેરાઇટિસ મીન્સ નામ સાંભળ્યું છે પહેલા? હા. નો. ઓકે, સો લેટ્સ સી કે બ્લેફેરાઇટિસ એટલે શું. તો ઇન્ફ્લામેશન ઓફ ધ આઈ લીડ માર્જિન. શેનું ઇન્ફ્લામેશન થયું છે? આઈ લીડ માર્જિન મીન્સ eyelid margin means ક્યાં ઇન્ફ્લેમેશન થયું છે? હવે આઈઝ ના છે તો આપણને ખબર પડી ગઈ કે આઈઝ માં થયું છે પણ આઈઝ માં કઈ જગ્યાએ થયું છે ઇન્ફ્લેમેશન? આઈલિડ્સ એની આઈલિડ જ્યાં એજીસ ની કનેક્ટ છે તે આઈલિડ જ્યાં કનેક્ટ થાય ત્યાં. ઓકે, પણ જ્યાંથી મતલબ જે કંજક્ટિવા છે એ જ કનેક્ટ તો ના ત્યાંથી બહારની સાઈડ. તો બહારની સાઈડ અહીંયા બહાર જ્યાં આઈ લેશિસ છે ત્યાં બહાર? નો. ના. જ્યાં તમે કાજલ લગાવો છો ધેટ ઇઝ આઈલિડ માર્જિન. કાજલ ક્યાં લગાવીએ છીએ આપણે? બહાર પણ નહીં અને અંદર પણ નહીં, એની બોર્ડર પર લગાવીએ છીએ જે માર્જિન છે. તો આઈલિડ માર્જિન ઇન્ફ્લામ થઈ ગઈ છે. એ નીચેની પણ આઈલિડ થઈ શકે છે ઓર એલ્સ ઉપરની. એ જે લીડ છે આખી જે માર્જિન છે જે બોર્ડર છે જ્યાં આપણે કાજલ લગાવીએ છીએ તો એ ઇન્ફ્લામેશન થઈ ગયું છે, એમાં ઇન્ફેક્શન થઈ ગયું છે. સો કોમન ક્રોનિક ઓપ્થેલ્મોલોજીક પ્રોબ્લેમ એ બહુ જ કોમન છે અને બહુ ક્રોનિક છે, મતલબ એ થાય ને તેને મટતા બી બહુ વાર લાગે છે. એ બહુ કોમન ક્રોનિક ઓપ્થેલ્મોલોજીક પ્રોબ્લેમ છે. ક્રોનિક recurrent varied symptoms that involves both eye. અને એ ક્રોનિક ક્યારે થાય કે જ્યારે recurrent ઘડી ઘડી બ્લેફેરાઇટિસ થાય તો આપણે એને ક્રોનિક કન્ડિશન કહીએ છીએ. તો બંને આઈસ ઇન્વોલ્વ કરી શકે છે અને એમાં કેવા સિમ્ટમ્સ જોવા મળે છે? તો રેડ સ્વોલન ઓર ઈચી આઈલિડ્સ. જે આઈલિડ્સ છે જે આપણે કાજળ લગાવી છે એ આઈલિડ ની વાત કરી છે. તો જે આઈલિડ્સ છે આખા એની માર્જિનમાં ઇન્ફેક્શન થયું છે તો આઈલિડ્સ એકદમ રેડ થઈ જશે, સ્વોલન થઈ જશે અને ઈચી થઈ જશે. ગ્રીટી ઓર બર્નિંગ સેન્સેશન એટલે આમ કશું કામ એકદમ ઇરિટેટ થતું હોય ને આમ ખંજવાળ આવતું હોય, ઈચી થતી હોય એટલે ગ્રીટી અને બર્નિંગ સેન્સેશન થશે આઈલિડ્સ પર. એક્સેસિવ ટીયરિંગ, બહુ જ ટીયર પ્રોડક્શન થશે એટલે આંખમાંથી પાણી નીકળ્યા કરશે. ફ્લેકિંગ ઓર સ્કેલિંગ ઓફ ધ આઈલિડ સ્કિન. ફ્લેકિંગ્સ જોવા મળશે. જેમ ડેન્ડ્રફ થાય છે હેરમાં એવી રીતે આઈલિડ્સ હશે ને તો ત્યાં આગળ ડેન્ડ્રફ થઈ જશે, મતલબ ફ્લેક્સ જોવા મળશે, ત્યાં આગળ સ્કેલ્સ ફોર્મેશન થઈ જશે આઈલિડની સ્કિન પર. લાઇટ સેન્સિટિવ થઈ જશે ક્લાયન્ટ અને બ્લડ વિઝન થઈ જશે. ઇન્ફેક્શન વધી જશે તો ક્લાયન્ટને જોવામાં બી પ્રોબ્લેમ થશે. ઇન્ફેક્શન બ્લડ વિઝન થઈ જશે ક્લાયન્ટનું. સો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઓફ બ્લેફેરાઇટિસ. ઇન્ટરવેન્શન્સ. ક્લાયન્ટને બ્લેફેરાઇટિસ હોય તો શું કરવાનું? તો રિમૂવ ઓર લિમિટ ધ પોટેન્શિયલ એક્ઝર્સર્બેટિંગ ફેક્ટર્સ, એલર્જન્સ, સ્મોક એક્સેટ્રા. જેના લીધે એ થતું હોય એ રિમૂવ કરવાનું છે. જેમ કે અમુક એલર્જન્સ ના કોન્ટેક્ટમાં આવે તો આઈઝમાં ઇન્ફ્લામેશન ઇન્ફેક્શન થઈ જાય, સ્મોકના લીધે થાય તો એ બધું અવોઇડ કરવાનું. આઈ લીડ હાઇજીન મેન્ટેન કરવાની, તો લીડ મસાજ, લીડ વોશિંગ એન્ડ આર્ટિફિશિયલ ટીયર્સનો યુઝ કરવાનો. જે આઈ લીડ છે એને પ્રોપરલી હાઇજીન મેન્ટેન કરવાની, આઈલિડ મસાજ કરવાનો, આઈલિડનું વોશિંગ પ્રોપર કરવાનું અને આર્ટિફિશિયલ ટીયર્સ એટલે કે કાઇન્ડ ઓફ આઈ વોશ કરવાની. ટીયર્સ યુઝ કરો તો એ આઈઝને ક્લીન કરી દે. પોસિબલ ટોપિકલ ઓર ઓરલ એન્ટીબાયોટિક્સ. ક્લાયન્ટને આઈઝમાં ઇન્ફેક્શન હોય, કંજક્ટિવાઇટિસ હોય તો ડોક્ટર કેવા આઈ ડ્રોપ્સ આપે છે, એ એન્ટીબાયોટિક આઈ ડ્રોપ્સ હોય તો ટોપિકલ બી આપી શકીએ ઓર ઓરલ બી આપી શકીએ. ટોપિક ગ્લુકોકોર્ટિકોઇડ એઝ પ્રિસ્ક્રાઇબ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ પ્રિસ્ક્રાઇબ કરવાના. ગ્લુકોકોર્ટિકોઇડ શું કરશે? એન્ટી ઇન્ફ્લામેટરી. યસ, એ ઇન્ફ્લામેશન ઇમ્યુનિટીને ડાઉન કરી દે તો ધેટ ઇઝ એન્ટી ઇન્ફ્લામેટરી. તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ આપવાના. કોન્ટેક્ટ લેન્સ મે બી વોર્ન ઇફ કમ્ફર્ટેબલ. આમાં આપણે ક્લાયન્ટને એવું ના કહી શકીએ કે તમારે કોન્ટેક્ટ લેન્સ નહીં પહેરવાના. કોન્ટેક્ટ લેન્સ તો પહેરી શકે છે જો ક્લાયન્ટને કમ્ફર્ટેબલ હોય, ક્લાયન્ટને પ્રોબ્લેમ ના થતો હોય, પેઇન ના થતો હોય તો પહેરી શકે. બીકોઝ ઇન્ફેક્શન ક્યાં છે? eyelids આઈલિડની માર્જિનમાં છે, નોટ ઇન ધ આઈ. કંજક્ટિવાઇટિસ હોય તો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરવા દેશો ક્લાયન્ટને? No, ma'am. yes No, because એ અંદરની સાઈડ છે. No, in conjunctivitis you cannot allow the client to wear contact lenses because એ આઈઝ ની અંદરની સાઈડ છે પણ આ માર્જિનમાં છે. તો ક્લાયન્ટ કમ્ફર્ટેબલ હોય તો ક્લાયન્ટ પહેરી શકે છે કોન્ટેક્ટ લેન્સીસ. નેક્સ્ટ ઇઝ હોર્ડોલિયમ. હોર્ડોલિયમ મીન્સ આંજણી થાય એને. યસ, જે આંજણી કહીએ છીએ ધેટ ઇઝ સ્ટાઈ. જે ક્લાયન્ટને નીચેની આઈલિડમાં જે આંજણી થાય છે ધેટ ઇઝ હોર્ડિલમ.
તો ડિસ્ક્રિપ્શન તો ઓલ્સો નોન એઝ ટાઈ, એને ટાઈ પણ કહેવાય છે. અ રેડ એન્ડ પેનફુલ લમ્પ ઇન ધ આઈલિડ. હવે આઈલિડમાં એકદમ રેડ અને પેનફુલ લમ્પ એટલે એક બમ્પ જેવું થઈ જશે ઓન ધ આઈલિડ, caused by the gland on the edges of the eyelid becoming infected or inflamed. કેમ થાય છે? તો જે ગ્લેન્ડ્સ હોય આપણી આઈલિડ છે ત્યાં આગળ લેક્રિમલ ગ્લેન્ડ્સ હોય છે જે ટીઆર પ્રોડક્શન કરે છે. તો કોઈ એક લેક્રિમલ ગ્લેન્ડ નું લેટ મી શો યુ ઇન ધીસ વે. આપણી જે આઈસ છે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ લોઅર આઈ માર્જિન, ધીસ ઇઝ આઈરિસ એન્ડ ધીસ ઇઝ પ્યુપિલ. તો આ લોઅર આઈલિડ માર્જિન છે એની અંદર આવી રીતે લેક્રિમલ ગ્લેન્ડ્સ હોય. જેમ હેર ફોલિકલ્સ કેવા હોય છે આપણા હેર શાફ્ટના ઇમેજીસમાં તમે જોયું છે તેવી રીતે લોઅર આઈલિડ માર્જિન હોય એની નીચે બધા બહુ જ લેક્રિમલ ગ્લેન્ડ્સ હોય કે જેનું કામ છે ટીઆર પ્રોડક્શન કરવું. તો ફોર એક્ઝામ્પલ આ લેક્રિમલ ગ્લેન્ડ છે એ ઇન્ફેક્ટ થઈ ગયું છે, ઇન્ફ્લામ થઈ ગયું છે, તો એ ફૂલી જશે, બમ્પ જેવું થઈ જશે. તો બહારથી આપણને બમ્પ દેખાય, તો એ લેક્રિમલ ગ્લેન્ડની અંદર ઇન્ફ્લામેશન થઈ ગયું છે, ઇન્ફેક્શન થઈ ગયું છે, તો એના લીધે એ બમ્પ જેવું દેખાશે અને ક્લાયન્ટને ત્યાં પેઇન થયા કરશે. અસેસમેન્ટ શું કરશો? જે ક્લાયન્ટને સ્ટાઈ હોય એટલે કે આંજણી હોય તો તમને શું જોવા મળશે? A red painful lump on the edge of the eyelid looks like a pimple. પિમ્પલ જેવું એકદમ રેડ બમ્પ જેવું થઈ જશે આઈલિડ ની એજ પર. ટીયરિંગ, ક્લાયન્ટને પાણી બી નીકળશે. આઈલિડ પેઇન એન્ડ સ્વેલિંગ, આઈલિડમાં બહુ જ પેઇન થશે અને ફૂલી બી જશે, સ્વેલિંગ બી જોવા મળશે. ઇન્ટરવેન્શન શું કરી શકીએ છીએ આપણે? તો અપ્લાય વોર્મ વેટ કમ્પ્રેસિસ. ત્યાં આગળ વોર્મ કમ્પ્રેસિસ આલવાના અને વેટ કમ્પ્રેસિસ આલવાના. થોડુંક આપણે જે ક્લોથ હોય એ ગરમ, એકદમ ગરમ પાણીમાં ડીપ કરીને નીચોડીને આપણે ક્લોથ ત્યાં અપ્લાય કરી શકીએ છીએ. એટલે વોર્મ વેટ કમ્પ્રેસિસ આપી શકીએ. વોશ હેન્ડ ઓફન, હેન્ડ વોશિંગ પ્રોપર રાખવાનું અને આઈઝને ટચ નહીં કરવાનું. ડુ નોટ ટચ ઓર રબ ધ આઈઝ. ત્યાં આઈઝને ટચ નહીં કરવાનું, ઓલરેડી ઇન્ફેક્શન છે ત્યાં ટચ નહીં કરવાનું. ડુ નોટ સ્ક્વીઝ ઓર અટેમ્પ્ટ ટુ પોપ ધ સ્ટાઇલ. એ શું કહેવા માંગે છે કે એ જે થયું છે આંજણી, તો એને સ્ક્વીઝ દબાઈને કાં તો પંચર કરીને કાણું પાડીને બધું કશું એવું કરવાનું નહીં. ડુ નોટ સ્ક્વીઝ ઓર અટેમ્પ્ટ ટુ પોપ ધ સ્ટાઇલ. ડુ નોટ વિયર મેકઅપ ઓર કોન્ટેક્ટ લેન્સીસ. અને સ્ટાઇલ થાય ત્યારે બી કોન્ટેક્ટ લેન્સીસ કે મેકઅપ, આઈ મેકઅપ એટલે કે લાઈક કાજલ કે એવું કશું જ વિયર નહીં કરવાનું. અન્ડરસ્ટુડ? ખાલી પેલામાં જ માર્જિન ઇન્ફેક્શન હોય તો આપણે આઈ કોન્ટેક્ટ લેન્સીસ પહેરવા દઈએ, કન્જક્ટિવાઇટિસ કે સ્ટાઈમાં નહીં. નેક્સ્ટ ઇઝ ચેલેઝિયોન. ચેલેઝિયોન મીન્સ એ પણ સેમ આંજણી જેવું છે પણ આમાં ડિફરન્સ શું છે? લેટ્સ સી. પેઇનલેસ લમ્પ ઇન ધ આઈલિડ કોઝ બાય ધ બ્લોકેજ ઇન ધ લેક્રિમલ ગ્લેન્ડ. લેક્રિમલ ગ્લેન્ડમાં કશું બ્લોકેજ થઈ ગયું છે, કચરું ભરાઈ ગયું છે, કાં તો જે ક્લાયન્ટ કન્ટિન્યુઅસલી કાજલ લગાવતું હોય તો એના પાર્ટિકલ્સ ભરાઈ ગયા છે કે કશું બી થયું છે, એટલે જે લેક્રિમલ ગ્લેન્ડ હોય એ બ્લોક થઈ ગયા છે. તો લેક્રિમલ ગ્લેન્ડનું જે બધું ફ્લુઇડ પ્રોડક્શન થાય છે, જે ટીયર છે, એ બહાર નહીં આવી શકે એટલે બમ્પ જેવું થઈ જશે. બટ આ બમ્પ કેવું હશે? પેનલેસ. પેનલેસ, બીકોઝ ઇન્ફેક્શન લેક્રિમલ ગ્લેન્ડમાં ખાલી બ્લોક થઈ ગયું છે. તો તમે અમુક લાઇન્સને, મને ખબર નથી ગુજરાતીમાં શું કહેવાય, પણ એ અપર આઈલિડમાં બી જોવા મળે, આમ બમ્પ જેવું થઈ જાય. ક્લાયન્ટને દુખે નહીં, ટચ કરો ને તો બમ્પ હોય પણ ક્લાયન્ટને દુખે નહીં. લોઅર આઈલિડમાં પણ થઈ શકે છે પણ ધેટ ઇઝ પેઇનલેસ, પેઇન નથી થતું ક્લાયન્ટને. અસેસમેન્ટ તમે કરશો તો કેવું હશે? તો ફર્મ પેઇનલેસ લમ્પ ઓન ધ આઈલિડ, એકદમ હાર્ડ બમ્પ જેવું હશે, જસ્ટ લાઈક ગાંઠ. આમ એવું આ ઈસ પર પેઇન ફીલ થશે તો એકદમ ફર્મ હાર્ડ હશે, પેઇનલેસ હશે. લમ્પ ઓન ધ આઈ, રેડ સ્વોલન લમ્પ ઓન ધ આઈ. અને એ હાર્ડ અને પેઇનલેસ હોય અને સમટાઈમ્સ એ રેડ અને એકદમ ફૂલેલું હોય. તો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. બેનો ડિફરન્સ યાદ રાખવાનું. પેલામાં શું થતું હતું? પેઇન થતું હતું અને એ ઇન્ફેક્શનના લીધે થતું હતું બમ્પ, અને આમાં બ્લોકેજના લીધે થયું છે એન્ડ ધેટ ઇઝ પેઇનલેસ. સો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. ઇન્ટરવેન્શન શું કરી શકીએ છીએ? તો અપ્લાય વોર્મ વેટ પ્રેશર. હવે પ્રેશરથી આપણે કરવાનું છે. ડુ નોટ સ્ક્વીઝ ઓર અટેમ્પ્ટ ટુ પોપ. હવે બ્લોક થઈ ગયું છે તો આપણે આમ દબાઈને એવું વિચારવાનું નહીં કે જે બ્લોક થઈ ગયું છે તો દબાઈશું તો સ્ક્વીઝ થઈ જશે, જે બ્લોકેજ છે, જે ફસાઈ ગયું છે, તો એવું કશું જ નહીં કરવાનું. સ્ક્વીઝ બી નહીં કરવાનું, પોપ બી નહીં કરવાનું. સો ધેટ વોઝ ઓલ અબાઉટ ધ ચેલેઝિયોન. હવે આપણે મેડમ તમે ડ્રોપ્સ ને એ બધું ના નાખી શકાય એન્ટીબાયોટિક? એમાં એન્ટીબાયોટિક ડ્રોપ્સ નાખવાનું કેમનું? બીકોઝ દેટ ઇઝ નોટ ડ્યુ ટુ ઇન્ફેક્શન. એમાં ઇન્ફેક્શન નથી થયું, લેક્રિમલ ગ્લેન્ડ્સ બ્લોક થઈ ગયા છે, તો એન્ટીબાયોટિક્સ વિલ નોટ હેલ્પ ઇન ધેટ. પેલામાં તમે સ્ટાઈમાં તો નાખી શકાય, સ્ટાઈમાં? હા,
યસ સ્ટાઈમાં નાખી શકાય બીકોઝ એ ઇન્ફેક્શન ના લીધે થયું છે તો સ્ટાઈમાં તમે એન્ટીબાયોટિક્સ આપી શકો બટ ધીસ ઇઝ નોટ ડ્યુ ટુ ઇન્ફેક્શન તો એન્ટીબાયોટિક્સ એમાં હેલ્પ નહીં કરે ઓકે. યસ નાઉ લેટ સી ધ ડિઝીઝ આપણે જે અત્યાર સુધી જોયું કે આ આઈમાં આવું વિઝન દેખાશે તો એક વખતે જોઈ લઈએ નોર્મલ આઈસ છે તો આ એક ઇમેજ છે તો નોર્મલ હેલ્ધી પર્સન આ ઇમેજને આવી રીતે જોઈ શકે છે હવે કેટેરેક્ટ છે તો કેટેરેક્ટમાં શું થતું હતું બ્લડ વિઝન દેખાતું હતું બીકોઝ લેન્સ કેવો થઈ જતો હતો Opaque. ઓપેક તો આ બ્લડ વિઝન છે એક ક્લાયન્ટ હશે ને એને એ વિઝન આવું દેખાશે નેક્સ્ટ ઇઝ ગ્લોકોમામાં કેવું વિઝન દેખાય ટનલ એ તો Tunnel ટનલ depend કરે. વિઝન એમાં જોવા Right. મળશે યસ ટનલ વિઝનમાં કેવું કયામાં જોવા મળશે ટનલ વિઝન Age person. POAS. ના 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 ગ્લોકોમામાં ટનલ વિઝન શેમાં જોવા મળશે Open angle ઓપન view. એંગલમાં. Open angle glaucoma. યસ તો ધીસ ઇઝ ધ ટનલ વિઝન કે સેન્ટર વિઝન એકદમ એનું એક્યુરેટ છે પેરિફેરલ જતું રહ્યું છે તો પેરિફેરલ નું કશું જ નહીં દેખાય ખાલી સેન્ટર નું જ દેખાશે અને ક્લોઝ એંગલ ગ્લોકોમા હશે તો શું દેખવા મળતું હતું આપણને હેલો અરાઉન્ડ ધ Hello ring. around Hello. the eyes. યસ તો આ લાઇટ છે એની આજુબાજુ હેલોઝ જોવા મળે છે જો ધીસ ઇઝ ધ રિંગ અને હેલોઝ કહેવાય અને બીજું ક્લોઝ એંગલમાં આમાં સેન્ટ્રલ વિઝન ઇન્ટેક્ટ છે ક્લોઝ એંગલમાં આમાં પેરિફેરલ વિઝન ડાર્ક થઈ ગયું છે તો આમાં બી તમે જોઈ શકો છો કે આમાં સેન્ટર નું કમ્પ્લીટ દેખાય છે ઓનલી સી ઇઝ ધ સેન્ટર પેરિફેરલ નું કેવું દેખાયું છે ડાર્ક છે ઓકે સો ધીસ ઇઝ ધ ઇમેજીસ હવે મેક્યુલર ડીજનરેશન થઈ જશે તો મેક્યુલર ડીજનરેટ થઈ ગયું છે તો વચ્ચેનું એક સ્પોટ આખું ડીજનરેટ થઈ ગયું છે સેલ્સ ડેમેજ થઈ ગયા છે તો ત્યાં આગળ ક્લાયન્ટનું જે વિઝન હશે ક્લાયન્ટ આવું કહેશે કે મને એક આખો મોટો બ્લેક સ્પોટ દેખાય છે તો એવું ક્લાયન્ટ કહે તો ધેટ ઇઝ ધ મેક્યુલર ડીજનરેશન અને આપણે રેટિનલ ડિટેચમેન્ટમાં શું જો કહેતા હતા ડિસ્ટિંગ કેરેક્ટરિસ્ટિક શું હતું Curtain Curtain થઈ જાય ને યસ Spot બ્લેક દેખાય. જોવા મળે તો ક્લાયન્ટને એવું ફીલ થશે કે મારી આઈસમાંથી આમ કર્ટેન પડતું હોય આમ એવું ફીલ થશે તો યુ કેન સી ઇન ધીસ ઇમેજ કે સાઈડમાંથી બ્લેક થઈ ગયું છે આમ કર્ટેનની જેમ કશુંક આવી ગયું છે ક્લાયન્ટને આમ જે બી વસ્તુ જોશે ને એમાં અડધું કવર દેખાશે આમ લાઈક કર્ટેન થઈ ગયું હોય ને એવી રીતનું અને વચ્ચે વચ્ચે બ્લેક સ્પોટ નાના નાના મોટો એક સ્પોટ નહીં મોટો સ્પોટ ધેટ ઇઝ મેક્યુલર ડીજનરેશન પણ એવું કે ક્લાયન્ટ કે મને નાના નાના સ્પોટ દેખાય છે તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે એ ક્લાયન્ટને રેટિનલ ડિટેચમેન્ટ છે ક્લાયન્ટ જે જોશે એ તમને કમ્પ્લેન કરશે કે મને આવું દેખાય છે મને બ્લર દેખાય છે મને ખાલી સેન્ટર નું દેખાય છે મને આમ કશું કર્ટેન જેવું આવતું હોય એવું દેખાય છે મને નાના નાના બ્લેક સ્પોટ દેખાય છે મને મોટું બ્લેક સ્પોટ દેખાય છે મને લાઇટ હેલોઝ દેખાય છે તો આ બધી ક્લાયન્ટની કમ્પ્લેન્સ છે પણ આપણે એના પરથી ડિઝીઝ આપણે આઈડેન્ટિફાઈ કરવાનો ઉપયોગ કે ક્લાયન્ટને આ પ્રોબ્લેમ હોઈ શકે અને આ આઈ નો ફોટો છે એટલે કે જે એક્ઝામિનર ક્લાયન્ટની આઈ એક્ઝામિનેટ કરશે તો આવું દેખાશે ધેટ ઇઝ નોટ અવર ટાસ્ક કે આપણે નથી કરતા એક્ઝામિનેશન પણ આપણને ક્વેશ્ચનમાં આવી રીતે ક્લાયન્ટ કહેશે ક્લાયન્ટ કેમ વિથ ધ કમ્પ્લેન ઓફ ધીસ તો આપણે બિંગ અ નર્સ આપણને ખબર પડવી જોઈએ કે ક્લાયન્ટને શું પ્રોબ્લેમ હશે અન્ડરસ્ટુડ યસ. યસ મેમ. So let's start. Next is પ્રોબ્લેમ્સ ઓફ ધ ઇયર તો હવે ઇયરના પ્રોબ્લેમ સ્ટાર્ટ કરવા માટે એક વખત રિવાઇઝ કરી લઈએ આઈ નું પછી ઇયર પર જઈએ લેટ્સ રિવાઇઝ આઈ ફર્સ્ટ okay so today we have seen hyphema means એન્ટિયર Blood ચેમ્બરમાં present બ્લડ anterior chamber. anterior chamber ની અંદર બ્લડ આવશે ક્યાંથી આવ્યું બ્લડ કેમ આવ્યું આઈમાં ઇન્જરી ડ્યુ ટુ ઇન્જરી ક્લાયન્ટને કશી ઇન્જરી થઈ છે તો બ્લડ ત્યાં એન્ટિરિયર ચેમ્બરમાં આવી ગયું છે ધેટ ઇઝ હાઇફેમા એન્ડ આપણે ઇન્ટરવેન્શન્સ જોયા હતા ધેન વી હેવ સીન કોન્ટ્યુઝન્સ અને હાઇફેમામાં શું ડિફરન્સ છે હાઇફેમામાં એન્ટિરિયર ચેમ્બરમાં બ્લીડિંગ થાય છે બ્લડ કલેક્ટ થાય છે અને કન્ટ્યુઝનમાં સોફ્ટ ટિશ્યુમાં બ્લીડિંગ થાય છે એના કારણે આઉટરમાં outer બ્લડ side કલેક્શન થાય યસ સરાઉન્ડિંગ ધ આઈઝ ની અંદર નથી આઈઝ ની આજુબાજુ ત્યાં બ્લડ કલેક્ટ થઈ ગયું છે એટલે આઈઝ એકદમ ડાર્ક દેખાશે બ્લેક દેખાશે દેન એનું અસેસમેન્ટ જોયું હતું ધીસ પેઇન ફોટોફોબિયા આઈડીમાં ડિપ્લોપિયા ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા નેક્સ્ટ ઇઝ ફોરેન બોડી મીન્સ કોઈ ઓબ્જેક્ટ બહારથી આઈમાં એન્ટર થઈ જાય યસ કશુંક આઈઝ ની અંદર એન્ટર થઈ ગયું છે તો એને બે રીતે નીકાળતા હતા આપણે ફર્સ્ટ મેથડ કઈ હતી એક તો પેશન્ટને અપવર્ડ જોવાનું કહેવાનું અને પછી જે ટીપ હોય એને નોર્મલ સલાઈનમાં સ્મૂક કરીને એને પછી વર્ટિકલી ફેરવવાનું
યસ અંદર ઇન્સર્ટ કરવાની બીકોઝ કશું બી આઈમાં ઇન્સર્ટ થશે એ લોઅર આઈલિડના માર્જિન પર સેટ થઈ જશે તો તમે નોર્મલી જેમ આપણે ઘરે આપણે આમ જોઈને કાઢી લઈએ ધેટ્સ ઇટ સિમ્પલ એવી રીતે નીકાળવાનું હવે તમે આમ ચેક કર્યું પણ અહીંયા તમને કશું જ દેખાતું નથી તો હવે એ જે ડસ્ટ છે ઇન્સેક્ટ છે બધું કદાચ ચાન્સીસ છે નીચે ના સેટ થાય એનો મતલબ કે ઉપર સેટ થઈ ગયું છે એટલે તમે ઇઝીલી ના જોઈ શકો તો અગર અપર આઈલિડ માર્જિન પર હોય તો તમે કેવી રીતે રિમૂવ કરશો પેશન્ટને અપર ડાઉનવર્ડ આઈલિડ જોવાનું ને કહેવાનું બહારની સાઈડ. અને પછી એના હોરિઝોન્ટલી મતલબ ટીપને ફેરવવાનું એપ્લિકેટર 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 છે એને હોરિઝોન્ટલી પ્લેસ કરવાનું પછી ઉપરની આઈલિડ ને બહારની સાઈડ ફોલ્ડ કરવાનું યસ અને આઉટવર્ડ પછી એને remove પુલ કરવાનું. કરવાનું અને પછી તમને ઇઝીલી દેખાઈ જશે તો એ હોરિઝોન્ટલી પિક કરીને તમે એને જેવું ત્યાં ટચ કરાવશો એ વેટ છે એટલે એ વસ્તુ ત્યાં સ્ટિક થઈ જશે એટલે વેટ એપ્લિકેટર લેવાનું ડ્રાય એપ્લિકેટર થી ના નીકળે તો એવી રીતે રિમૂવ કરી દેવાનું then we have seen penetrating object means આઈમાં કઈ ઓબ્જેક્ટ ઇન્સર્ટ કર્યું છે. yes કશું પેનિટ્રેટ થઈ ગયું છે Penetrate. આઈને છે યસ તો તમે રિમૂવ કરી દેશો પેશન્ટ તમારી જોડે આવ્યું છે બહુ જ પેઇનમાં છે પેશન્ટ બૂમો પાડે છે કે પ્લીઝ રિમૂવ કરી દો મને હાલના હાલ રિમૂવ કરી દો તો તમે કરી દેશો નો ના. એ થાય ઇટ ઇઝ નોટ અવર ડ્યુટી આપણે એને હાથ પણ નહીં લગાવવાનું આપણે એને શું કરવાનું કવર કરી દેવાનું એક કપ થી કેનથી ફ્લેટ સરફેસ થી કવર ના કરાય બીકોઝ એ વધારે અંદર જતું રહે તો કપ થી કે એવી રીતે જેવું ઓબ્જેક્ટ હોય એવા અકોર્ડિંગ શેપ નું લઈને કવર કરી દેવાનું આઈઝ તો આઈઝ એ વધારે પેનિટ્રેટ ના થાય અને આપણે રિમૂવ નથી કરવાનું ક્લાયન્ટને બેન્ડ ડાઉન બી નહીં કરવાનું સુવડાવવાનું પણ નહીં સિટિંગ પોઝિશન આપવાની અને બંને આઈ કવર કરી દેવાની તમે એક ઓપન રાખશો ને તો આ આઈ થી ક્લાયન્ટ જો કરશે તો આ આઈ બી હલ કરશે તો બંને આઈ કવર કરી દેવાની અને એમઆરઆઈ પ્રિવેન્ટ કરવાનું કે કેવી ઇન્જરી થઈ છે તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે તમે શું કરશો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એક્સરે અને સીટી સ્કેન. એક્સરે અને સીટી સ્કેન એમઆરઆઈ નહીં કરવાનું so you have to remember that next is chemical burns means આઈસમાં કોઈ કેમિકલ જતું રહે જેના કારણે ઇન્જરી થાય આઈમાં બર્ન. યસ તો તમારું પ્રાયોરિટી એક્શન શું રહેશે વોટ ઇઝ યોર પ્રાયોરિટી એક્શન બધા બહુ જ ઓપ્શન્સ છે તમારી જોડે So what is your આઈને priority ફ્લશ કરવાની વાટાથી 15 થી 20 મિનિટ સુધી action is the flush the eye for 15 to 20 minutes એ આપણું પ્રાયોરિટી એક્શન રહેશે બધી જ એક્શન્સ ઓપ્શનમાં કરેક્ટ એક્શન્સ આપી હશે કે તમારે ફ્લશ કરવાનું પીએચ ચેક કરવાની દેન ડોક્યુમેન્ટ કરવાનું ઓપ્થેલ્મોલોજીસ્ટને ઇન્ફોર્મ કરવાનું એ બધી જ એક્શન્સ કરેક્ટ છે પણ પ્રાયોરિટી એક્શન શું છે 15 to 20 minutes કરવાનું. flush. યસ જ્યારે પ્રાયોરિટાઇઝેશન ના ક્વેશ્ચન્સ આવે ત્યારે બધા જ ઓપ્શન્સ કરેક્ટ હોય બટ બેસ્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનું ફર્સ્ટ પ્રાયોરિટી ઓપ્શન સિલેક્ટ કરવાનું so that was about chemical burns eye tissue donation means આઈને કોઈ ડોનેટ કરી donor-ની આઈ કે ડોનરની આઈ આપણે રેસિપિયન્ટમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ that is eye tissue donation એમાં ડોનર આઈસ કયા લોકોની હોઈ શકે જે બી ડોનર છે જે ડિઝીઝ Ma'am? ક્લાયન્ટ છે એને કેર કરવાની યસ મને એમાં સેકન્ડ જે છે ને કેર ઓફ ડિસેડ એ મને સમજમાં નહીં આવે થોડું. એટલે કોઈ પર્સન કેડેવર મતલબ કે ઓલરેડી ડેડ થઈ ગયું છે હવે ના એ એની નહીં. સેકન્ડ. હા એ જ કેર ઓફ ધ ડિઝીઝ Okay. ક્લાયન્ટ એઝ અ પોટેન્શિયલ આઈ ડોનર Okay. આઈ એમ ટોકિંગ અબાઉટ ધેટ તો એ ડિઝીઝ ક્લાયન્ટ એટલે કેડેવર એટલે ડેડ પેશન્ટ છે ફોર એક્ઝામ્પલ યુ આર ઇન અ હોસ્પિટલ તમારી જોડે એક પેશન્ટ છે આઈસીયુમાં જે કેડેવર છે મતલબ એની બ્રેન ડેથ થઈ ગઈ છે એ વેન્ટિલેટર પર છે પણ જેવું તમે વેન્ટિલેટર સ્વિચ ઓફ કરશો ક્લાયન્ટ ડેથ થઈ જશે વેન્ટિલેટર પર છે ત્યાં સુધી ક્લાયન્ટના બધા જ વાઇટલ ઓર્ગન્સ ચાલુ છે સો તમે એના ફેમિલી મેમ્બર્સ જોડે ડિસ્કસ કરશો કે હવે ક્લાયન્ટની સિચ્યુએશન આ છે વી કેન નોટ સેવ ધેટ ક્લાયન્ટ સો ડુ યુ વોન્ટ ટુ ડોનેટ ધેર ઓર્ગન્સ એવી રીતે ડિસ્કશન થાય એ આપણે કરવાનું ડિસ્કશન આપણે નર્સે કરવાનું નો 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 મેમ. એ કામ આપણું નથી યસ તો એ ક્લાયન્ટ જોડે ફેમિલી મેમ્બર્સ જોડે ડિસ્કશન થયું ફેમિલી મેમ્બર્સ અગ્રી થઈ ગયા કે ના ઓકે વી વોન્ટ ટુ ડોનેટ ધ આઈઝ એન્ડ અધર ઓર્ગન્સ ઓફ ધ ક્લાયન્ટ તો હવે આપણે આઈઝ અત્યારે આપણે સ્પેસિફિક આઈ ડોનેશન નું ભણીએ છીએ તો આપણે આઈઝને સાચવવી પડશે જ્યાં સુધી બીજામાં ટ્રાન્સપ્લાન્ટ ના થાય કે એને સ્ટોર ના થાય તો હવે શું કરવાનું એ ભલે ડિઝીઝ છે એ ક્લાયન્ટ ઓલરેડી ડેડ છે તો એને ક્લાયન્ટનું હેડ રેઝ કરી દેવાનું તો ટિશ્યુ પરફ્યુઝન ચાલુ રહે વેન્ટિલેટર પર છે પણ બેડ થોડુંક એલિવેટ કરી દેવાનું 30 ડિગ્રી જેવું અને એની આઈઝમાં એન્ટીબાયોટિક્સ ઇન્સર્ટ કરી દેવાના જે ડેડ બોડી છે ડેડ ક્લાયન્ટ છે એની આઈઝમાં બીકોઝ આપણે આઈઝને સાચવવાની છે અને પછી એને આઈસ પેક લગાવીને કવર કરી દેવાનું એટલે ક્લોઝ કરીને ઉપર આઈસ પેક લગાવી દેવાનું અને પછી એ ક્લાયન્ટને સર્જરી માટે ટ્રાન્સફર કરી દેવાનું એને આઈવી ફ્લુઇડ્સ કેવું કશું આલવાની જરૂર નથી ઓલરેડી ડેડ છે
સ્ટેબલ નથી એ ક્લાયન્ટ, તો પછી એને ડાયરેક્ટ સર્જરી માટે ટ્રાન્સફર કરી દેવાનું અને પછી સર્જન આઈબોલ રિમૂવ કરીને એક પ્રિઝર્વિંગ સોલ્યુશનમાં મૂકી દેશે અને પછી એ લોકો ડાયરેક્ટ જે ઓર્ગન ડોનેશનના જે હેન્ડલર્સ હોય એમને આપી દેશે. હવે એ લોકો જ એને સ્ટોર કરશે, હેન્ડલ કરશે અને પહોંચતું કરશે. તો જે ડિઝીઝ ક્લાયન્ટ છે એને બી કેર પ્રોવાઈડ કરવી પડે એઝ અ નર્સ, એને બી એની આઈ સાચવવી પડે. સો દેટ વોઝ ઓલ અબાઉટ ધેટ. ઓકે, થેન્ક યુ મેમ. Yes, okay. Then we have seen pre-operative care of the recipient. જે recipient છે, જેને રિસીવ કરવાનું છે, એને pre-operative કઈ કેર આપવાની and post-operative કઈ કેર આપવાની. Next, major complication શું થાય છે કોઈ બી implantation નું? Rejection. 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 તો graft rejection થશે તો eyes માં specific કઈ સાઇન જોવા મળશે? RSVP. RSVP. What does the RSVP stands for? Redness, swelling, swelling, decreased vision and pain. vision and pain. Yes, redness, swelling, vision decrease કે difficulty vision થઈ જશે એટલે vision ઓછું થઈ જશે or and pain. So RSVP એ graft rejection ની સાઇન છે અને ક્લાયન્ટને બી સમજવાનું કે આમાંથી કોઈ બી સાઇન દેખાય તો you have to inform us. Then infectious disease આપણે જોઈએ તો first we have seen conjunctivitis. Conjunctivitis means Inflammation of the conjunctiva. Conjunctiva. conjunctiva નું inflammation. conjunctiva ક્યાં આવેલું છે? કે આપણે eyelid Eye. જ્યાં આપણે eyelid કરીએ ત્યાં. inner side of the eyelids. જે eyelids છે એની અંદરની સાઈડ ને આપણે conjunctiva કહીએ છીએ. તો ઇન્ફ્લામ થઈ જાય અને બીજું શું કહેવાય છે? Pink eye. Pink eye, yes. Then blepharitis. Blepharitis means eyelid margin. eyelid ની margin છે ત્યાં inflammation થાય. yes, eyelid ની margin માં inflammation થઈ ગયું છે. એટલે કઈ લોકેશન ઇન યોર ટર્મ્સ તમે કેવી રીતે યાદ રાખવાનું ક્યાં ઇન્ફ્લેમેશન થયું? જ્યાં કાજલ કાજલ space. લગાવીએ ત્યાં. કાજલ space. યસ, જે લો લીડ છે જેની ઉપર આપણે કાજલ એપ્લાય કરીએ છીએ એ એમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, ઇન્ફ્લામેશન થઈ ગયું છે. તેનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ આપણે જોયું હતું, ઇન્ટરવેન્શન્સ જોયા હતા. હોર્ડિલમ. હોર્ડિલમ મીન્સ યસ ટાઈ, જે આંજળી થાય છે એ. તેમાં શું થાય છે? હોર્ડિલમમાં શું થાય? Inflammation Painful થાય છે eyelid. and pain. આઈલિડ નું ઇન્ફ્લામેશન તો એ તો બ્લેફરાઇટિસ હતું. એક painful Painful lump lump હોય. Red અને painful થઈ જાય છે. ઇન્ફ્લામેશન ઓફ ધ લેક્રિમલ ગ્લેન્ડ, નોટ Yes. આઈલિડ. જે આઈલિડ્સમાં આઈલિડ્સ હોય એની અંદર લેક્રિમલ ગ્લેન્ડ્સ હોય, તો એક લેક્રિમલ ગ્લેન્ડ ઇન્ફ્લામ થઈ ગયું છે, ત્યાં આગળ ઓર્ગેનિઝમ્સ જતા રહ્યા છે, ઇન્ફેક્શન થઈ ગયું છે, તો એના લીધે બમ્પ થઈ ગયું છે, નોટ આઈલિડ. આઈલિડ તો આઈલિડ પર બમ્પ જોવા મળે છે આપણને, પણ એ શું થયું છે કે આઈલિડ્સમાં જે લેક્રિમલ ગ્લેન્ડ્સ હોય જે ટીયર પ્રોડ્યુસ કરે એમાં ઇન્ફ્લામેશન થઈ ગયું છે. ઇન્ફ્લામેશન ઓફ ધ લેક્રિમલ ગ્લેન્ડ ઇન ધ આઈલિડ. ઓકે, નોટ આઈલિડ. Okay. તો અસેસમેન્ટ ફાઇન્ડિંગ, અસેસમેન્ટમાં શું જોવા મળશે? તો એક પેનફુલ બમ્પ, જસ્ટ પિમ્પલ હોય એવી રીતે એક પેનફુલ બમ્પ જોવા મળશે, સ્વેલિંગ જોવા મળશે. Then interventions we have seen. Chalazion. Chalazion means Painless lump હશે eyelid. Painless lump eyelid. Lacrimal yes, gland નું blockage blockage થઈ of જાય. lacrimal gland. yes, blockage of the lacrimal gland. એમાં ઇન્ફેક્શન નથી થયું પણ lacrimal gland નું જે ઓપનિંગ હોય જ્યાંથી ટીયર્સ બહાર નીકળે ત્યાં બ્લોક થઈ ગયું છે, કશું ડસ્ટ કાં તો કાજલ કે કશું બી ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયું છે એટલે એ બમ્પ થઈ ગયું છે, બહાર નથી આવતું, તે ભરાઈને બમ્પ જેવું થઈ જશે, બટ ધેટ ઇઝ પેઇનલેસ. સેમ પેલા જેવું થશે બટ એમાં પેઇન નહીં થાય બીકોઝ ઇન્ફેક્શન કે એવું કશું થયું નથી. Then we have seen interventions. પછી આપણે દરેક ડિઝીઝમાં કેવું વિઝન જોવા મળે એ જોયું. તો તમને ક્લાયન્ટ ક્યારે બી એવું કે મને આવું દેખાય છે તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે આ કઈ કન્ડિશન છે, બીકોઝ દરેક કન્ડિશનમાં એક ડિસ્ટિંક્ટ કેરેક્ટરિસ્ટિક હતું કે આ કન્ડિશનમાં આવું વિઝનની ક્લાયન્ટ કમ્પ્લેન કરશે જ. So you have to remember this. Okay, so let's start with the anatomy of ear. કોઈને હવે ખબર છે કે એનાટોમી શું છે? લેટ્સ સ્ટાર્ટ. કે ઇયરમાં કેટલા મતલબ પાર્ટીશન્સ છે? 3. કયા કયા? External ear, External, Middle and internal. ઓકે, એક્સટર્નલ ઇયર ના સ્ટ્રક્ચર્સ કયા કયા છે? Pinna આવશે અંદર. Then સિક્વન્સમાં ફ્રોમ આઉટસાઇડ ટુ ઇનસાઇડ કેટલા સ્ટ્રક્ચર્સ આવશે ઇન એક્સટર્નલ ઇયર? ના. ઓકે, નેમ ધેટ. પીના થઈ ગયું, પછી શું આવે? helix એ જ pinna કે સોરી, External Helix. canal.
ઓકે ધીસ ઇઝ આપણે ઈયર જે પિનના છે એના બી બધા આપણે લેબલ્સ આપણે જોઈ લઈશું બટ લેટ સ્ટાર્ટ કે ઈયર પછી શું આવશે એક્સટર્નલ ઈયરમાં Eardrum. ઓકે ઈયર ડ્રમ એની પહેલા કશું નથી આવતું ડાયરેક્ટ પિનના પછી ઈયર ડ્રમ આવી Ear Yes, canal, auditory auditory canal, ઈયર કેનાલ ઓડિટરી કેનાલ એ તો એ આવશે ધેન ઈયર ડ્રમ ને શું કહેવાય tympanic membrane, ટિમ્પેનિક મેમ્બ્રેન. tympanic membrane yes so that was all about external ear હવે મિડલ ઈયરમાં શું આવશે મિડલ ઈયરમાં શું હોય Tympanic membrane. tympanic membrane. એક્સટર્નલ ઈયરમાં ટિમ્પેનિક મેમ્બ્રેન હોય એક્સટર્નલ ઈયર એટલે બે ટિમ્પેનિક મેમ્બ્રેન હોય આપણી જોડે ના tympanic membrane external ear માં જ હોય, middle ear માં ના. તો મિડલ ઈયરમાં શું હોય મિડલ ઈયરમાં Stapes વાળા 3 bone. Yes. yes 3 bones હોય middle Stapes. ઈયરમાં in Incus. sequence Malleus In incus stapes. in sequence I want in sequence from outside to Malleus inside. incus. Malleus, incus Malleus and stapes. Malleus incus and stapes. Yes, Malleus incus and stapes. Miss યાદ રાખવાનું MIS Miss. miss. Yes, so Malleus incus stapes. Okay, બીજું કશું આવે છે મિડલ ઈયરમાં? Yes or no? Auditory canal. Auditory canal તો external ઈયરમાં હતી. ફરીથી કેમ નહીં આવશે ઓડિટરી કેનાલ બીજું કશું આવે છે કે નથી આવતું મિડલ ઈયરમાં Eustachian tube middle ear માં આવે કે યસ યુસ્ટેશિયન ટ્યુબ ધેટ ઇઝ ઇન ધ મિડલ ઈયર એ શું છે યુસ્ટેશિયન ટ્યુબ શું છે એ યુસ્ટેશિયન ટ્યુબ છે એ શું છે Tympanic membrane નું middle part. નો ઓકે વી વિલ સી લેટર ઓકે નાઉ લેટ્સ મૂવ ટુ ઇનર ઈયરમાં શું આવશે 3 small bone. Malleus incus stapes. તો એ તો મિડલ ઈયરમાં હતા તો ઇનર ઈયરમાં કેવી રીતે આવશે કે ઇનર ઈયરમાં આવે મિડલ ઈયરમાં ના આવે Yes, yes, yes. cochlea એમાં જ આવે ને inner ear માં યસ Nerves કોક્લિયા nerves yes cochlea and nerves so that is in inner ear let's see કે આખું ઈયર નું આપણે સ્ટ્રક્ચર જોઈ લઈએ આ જે ઈયર છે અહીંથી લઈને યુ કેન સી ઇન ધીસ ઇમેજ કે ઉપરથી લઈને નીચે સુધી આપણે ઈયર ઓરિકલ કહીએ છીએ જે બહાર આપણને દેખાય છે એ હવે ઓરિકલ્સના બી પાર્ટ્સ છે સો અહીંયા તમે જોશો ઇનસાઇડ અહીંયા યુ કેન સી ઇન ધીસ ઇમેજ કે આવું બમ્પ જેવું છે એને આપણે ટ્રેગસ કહીએ છીએ અને જ્યાં ફિમેલ્સ ઇયરિંગ્સ પહેરે છે ધેટ ઇઝ ધ લોબ્યુલ એને લોબ્યુલ કહેવાય હવે તમે ઈયરમાં જોશો તો એક ફોલ્ડેડ પોર્શન છે આપણા ઈયરમાં કેવું આમ ફોલ્ડ્સ છે તો એને આપણે હેલિક્સ કહીએ છીએ આ જે ફોલ્ડેડ પોર્શન છે તો આને હેલિક્સ કહેવાય છે ધીસ ઇઝ હેલિક્સ અને આપણે ઈયરને પિન્ના પણ કહેવાય છે અને પિન્ના રીતે બી આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ તો ધીસ આર ધ પાર્ટ્સ એન્કલેક્સ તમને પાર્ટ્સ રિલેટેડ કશું નથી પૂછતી પણ તમને પાર્ટ્સ ખબર હશે તો તમને ડિઝીઝ કન્ડિશન ખબર પડશે હવે જેવું ધીસ ઇઝ યુ કેન સી કે જે ઓરેન્જ કલરનું છે અહીં સુધી ઓરેન્જ કલરનું છે ધેટ ઇઝ ધ એક્સટર્નલ ઈયર પિંક કલરનું છે આટલું પોર્શન ધેટ ઇઝ ધ મિડલ ઈયર અને જે બ્લુ પોર્શન છે ધેટ ઇઝ ધ ઇનર ઈયર યુ કેન સી ઇન ધીસ ઇમેજ કે ઓરેન્જ છે આઉટર પિંક મિડલ અને બ્લુ ઇનર હવે એક્સટર્નલ ઈયર છે એમાં એક્સટર્નલ ઓડિટરી કેનાલ આવશે જેને આપણે ઓડિટરી કેનાલ પણ કહીએ છીએ તો અહીંયા ઓડિટરી કેનાલ હોય અહીંયા સેરુમિન વેક્સ જોવા મળે એ વેક્સનું કામ શું છે વેક્સનું કામ શું છે બહારના Yes. એન્વાયરમેન્ટમાં કોઈ બી ફોરેન બોડી પાર્ટિકલ્સ આવતા હોય તો ત્યાં અંદર ત્યાં તેને Yes. ફિલ્ટર એને ટ્રેપ કરીને કરી યસ તો ત્યાં સેરુમિન વેક્સ જોવા મળે હવે ટિમ્પેનિક મેમ્બ્રેન એક્સટર્નલ ઈયરમાં જ હોય પણ ટિમ્પેનિક મેમ્બ્રેન ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ટિમ્પેનિક મેમ્બ્રેન તો એક્સટર્નલ ઈયરમાંથી જુઓ તો એ સરફેસ દેખાય અને મિડલ ઈયરમાંથી જુઓ તો પણ એની સરફેસ દેખાશે બીકોઝ એક મેમ્બ્રેન છે
પડદા જેવું છે જેને આપણે ઇયર ડ્રમ કહીએ છીએ. સો ટિમ્પેનિક મેમ્બ્રેન દેખાશે એક્સટર્નલ ઇયરમાં, બટ ધીસ ઇઝ ધ પોર્શન ઓફ ધ મિડલ ઇયર, કે એને આપણે મિડલ ઇયરમાં કાઉન્ટ કરીએ છીએ. સમટાઇમ્સ વી કાઉન્ટ ઇઝ એન એક્સટર્નલ ઇયર, તો આપણે એનું ડિબેટ નથી કે મિડલ ઇયરમાં છે કે એક્સટર્નલ ઇયરમાં છે, બટ ટિમ્પેનિક મેમ્બ્રેનની એક સરફેસ એક્સટર્નલ બાજુ છે ને એક સરફેસ મિડલ બાજુ છે. તો બંનેમાં આપણે ગમે તેમાં કાઉન્ટ કરીએ. જો એક્સટર્નલમાં કાઉન્ટ કરીએ તો મિડલમાં નહીં કરવાની, મિડલમાં કરીએ તો એક્સટર્નલમાં નહીં કરવાની. પછી મિડલ ઇયરની અંદર ઓસિકલ્સ છે. ઓસિકલ્સ મીન્સ ઇયર ઓસિકલ્સ મીન્સ જે બોન્સ છે, યસ, જે બોન્સ છે એને કમ્બાઇનલી ઓસિકલ્સ કહેવાય. એક ઓસિકલ, બહુ બધા ઓસિકલ્સ. હવે એ ઓસિકલ્સના બી નામ છે. જે ઓડિટરી ઓસિકલ્સ છે, જે બોન્સ છે એના નામ છે. તો ફર્સ્ટ બોન ઇઝ મેલિયસ, સેકન્ડ બોન ઇઝ ઇન્કસ એન્ડ થર્ડ બોન ઇઝ સ્ટેપિસ. તો 3 બોન્સના ઇયર ઓસિકલ્સના નેમ્સ છે. હવે એ જે સ્ટેપિસ છે એ ડાયરેક્ટલી આ કોક્લિયા જે છે એના જોડે કનેક્ટ છે. કોક્લિયા શું છે? જે આ સર્ક્યુલર પોર્શન છે, સ્નેલના કવરિંગ જેવું, સ્નેલનું શેલ હોય, જે સર્ક્યુલર પોર્શન છે, ધેટ ઇઝ ધ કોક્લિયા. એને કોક્લિયા કહેવાય. એની અંદર હેર લાઇક સ્ટ્રક્ચર્સ હોય. જો વિલાઈ કેવું હોય ઇન્ટેસ્ટાઇનમાં, એવા હેર લાઇક પ્રોજેક્શન હોય. જ્યારે તમે સાઉન્ડ સાંભળો ને તો હેર વાઇબ્રેશન થાય, અને એ વાઇબ્રેશનના લીધે એની આજુબાજુ ફ્લુઇડ હોય. જે કોક્લિયા હોય ને આવી રીતે ડબલ મેમ્બ્રેન હોય, એક અને ડબલ મેમ્બ્રેન હોય અંદરની સાઈડ, અને આખી રોલ થાય. તો એક બાજુ ફ્લુઇડ હોય અને એક બાજુ હેર્સ હોય. તો જેવું તમે સાઉન્ડ સાંભળશો ને તો હેર વાઇબ્રેટ થશે, અને એના લીધે ફ્લુઇડ બી વાઇબ્રેટ થાય, અને એ ફ્લુઇડમાંથી પછી એ નર્વ્સ છે એ સાઉન્ડને ટ્રાન્સમિટ કરશે. તો હવે જેટલું તમે લાઉડ નોઇઝ સાંભળશો ને એટલા હેર્સ બહુ જ મૂવમેન્ટ કરવી પડશે, અને પછી હેર્સ ઘસાઈ જશે. તો પછી ક્લાયન્ટને એ પછી પ્રોપરલી વાઇબ્રેશન નહીં થાય હેર્સનું, અને પછી ક્લાયન્ટને સંભળાશે નહીં. તો એ કોક્લિયાની અંદર હેર, જે હેર સેલ્સ હોય એ આવેલા હોય, અને એનું કામ છે સાઉન્ડને જનરેટ કરવું. હવે ધીસ ઇઝ કોક્લિયા. પછી આ જે પોર્શન છે, આખું આ પોર્શન, એને વેસ્ટિબ્યુલ કહેવાય. યુ કેન સી હિયર કે ધેટ ઇઝ વેસ્ટિબ્યુલ. આ જે છે એ વેસ્ટિબ્યુલ છે. જે કોક્લિયા જ્યાં અટેચ થયું છે, અહીંથી કોક્લિયા સ્ટાર્ટ થયું, તો આટલું પોર્શન છે એને વેસ્ટિબ્યુલ કહેવાય. હવે વેસ્ટિબ્યુલ જ્યાં એન્ડ થશે તો ત્યાં તમને સેમી સર્ક્યુલર કેનાલ્સ જોવા મળશે, અને 3 સેમી સર્ક્યુલર કેનાલ્સ હોય. 1, then 2, અને અહીંયા નીચેની સાઈડ બી એક હોય. 3 સેમી સર્ક્યુલર કેનાલ્સ હોય. સેમી સર્ક્યુલર કેનાલ્સ આવી રીતની હશે. ધીસ ઇઝ સેમી સર્ક્યુલર કેનાલ્સ, અને નીચે એક બમ્પ જેવું હશે આવી રીતે. 1, આવી રીતે આવું હશે, અને પછી આમ સેમી સર્ક્યુલર કેનાલ સ્ટાર્ટ થાય. તો આને સેમી સર્ક્યુલર કેનાલ કહેવાય, અને આને એમ્પ્યુલા કહેવાય. કે જ્યાં આગળ આમ પાઉચ જેવું ક્રિએટ થાય ને, સેમી સર્ક્યુલર કેનાલ જ્યાં એન્ડ થાય. યુ કેન સી ઇન ધીસ ઇમેજ, લેટ મી શો યુ, કે આ જે છે દેખાય છે, આ સર્કલ થોડુંક બલ્જ થઈ ગયું છે, ફૂલેલા જેવું દેખાય છે, ત્યાં એને એમ્પ્યુલા કહેવાય, કે જ્યાંથી સેમી સર્ક્યુલર કેનાલ સ્ટાર્ટ થાય. હવે સેમી સર્ક્યુલર કેનાલ અને વેસ્ટિબ્યુલ, એટલે કે આખું આ વેસ્ટિબ્યુલ અને સેમી સર્ક્યુલર કેનાલ, એને કમ્બાઇનલી વેસ્ટિબ્યુલર એપરેટસ કહેવાય. જેને આપણે સેમી સર્ક્યુલર કેનાલ અને વેસ્ટિબ્યુલ બંને કમ્બાઇન કરી દઈએ છીએ. કમ્બાઇનલી એને વેસ્ટિબ્યુલર એપરેટસ કહેવાય. તો ક્યાંય તમારે વેસ્ટિબ્યુલર એપરેટસ આવે તો એનો મતલબ શું સમજવાનું? શેની વાત થાય છે? સેમી સર્ક્યુલર કેનાલ એન્ડ વેસ્ટિબ્યુલ્સ અને સેમી સર્ક્યુલર કેનાલ બંનેની વાત થાય છે. હવે ત્યાં આગળથી નર્વ્સ, આ જે ઇયરની નર્વ્સ છે જે બ્રેન સુધી જાય છે, તો જે વેસ્ટિબ્યુલ છે ત્યાં આગળ નર્વ્સ કનેક્ટ થાય. વેસ્ટિબ્યુલમાં તમને જોવા મળશે નર્વ્સ કનેક્ટ થાય છે. તો એ નર્વનું નામ શું છે જે ઇયરને સપ્લાય કરે છે? કોક્લિયર નર્વ. યસ. હવે આ નર્વ્સને 2 માં ડિવાઈડ કરેલી છે, મતલબ 2 ટાઈપની નર્વ્સ હોય છે. આખું નામ એનું વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ છે, પણ એની 2 બ્રાન્ચ છે. એક નર્વ છે, આ એક નર્વ છે, એની 2 બ્રાન્ચ પડે છે. આવી રીતે 2 બ્રાન્ચ પડે છે. ધીસ ઇઝ વેસ્ટિબ્યુલર બ્રાન્ચ એન્ડ ધીસ ઇઝ કોક્લિયર બ્રાન્ચ. એટલે એનું નામ આપ્યું છે વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ, બીકોઝ એની 2 બ્રાન્ચ છે. ઈચ બ્રાન્ચનું ફંક્શન અલગ છે, ધેટ વી વિલ સી ફર્ધર, કે આપણે આગળ જોઈશું ફંક્શન્સમાં. ઓકે, હવે એક વસ્તુ રહી ગઈ, કે આ જે મિડલ ઇયર છે ત્યાં આગળથી ઇસ્ટેશિયન ટ્યુબ જાય છે. ધીસ ઇઝ ઇસ્ટેશિયન ટ્યુબ. આ ઇસ્ટેશિયન ટ્યુબ એક બાજુ તો મિડલ ઇયરમાં ઓપન થાય છે, અને એનો બીજો એન્ડ ક્યાં ઓપન થશે? નેઝોફેરિંગ્સમાં ઓપન થશે. યસ.
તો એનું કામ શું છે? એક્સટર્નલ ઇયરનું જે પ્રેશર હશે એ બધું જ અહીંથી નીકળી જશે, પણ મિડલ ઇયરમાં જે પ્રેશર છે, તમે ક્યારેક એક્સપિરિયન્સ કર્યું છે કે તમને શરદી થઈ ગઈ હોય, કશું હોય, તમે સ્નીઝ કરો અને નોઝ બ્લોક હોય, તો તમને ફીલ થયું છે કે બધું જ પ્રેશર સીધું કાનમાં ગયું હોય એવું? યસ મેમ. Yes. તો એ કેમ ત્યાં કેમનું ગયું? નોઝનું સ્નીઝિંગનું પ્રેશર, નોઝ બ્લોક હતું એટલે પ્રેશર નોઝમાંથી બહાર ના આવ્યું, તો એ પ્રેશર કાન સુધી કેમનું ગયું? ક્યાંથી ગયું? એશિયન ટ્યુબ. ટ્યુબમાંથી. યસ. તો મિડલ Ma'am? ઇયરનું યસ. આ જે આપણે કહીએ કે કાનમાં ધાક પડી જઈએ આ જ ને? ધાક પડી જાય તો એ તો લાઉડ નોઈસ ના લીધે નહીં થતું. ધાક પડવું મતલબ કે કશું એકદમ લાઉડ નોઈસ થઈ જાય તો કાનમાં આપણને આમ એ થઈ જાય. મતલબ એમ નહીં કે મતલબ કાન આખા બંધ થઈ ગયા એના અંદર પ્રેશર વધી ગયું. હા હા યસ, તમે કશોક હિલ સ્ટેશન પર જશો ને તો તમને કાનમાં પ્રેશર ફીલ થશે, તો એ કેમ? બીકોઝ મિડલ ઇયરનું પ્રેશર મેન્ટેન કરવું કે મિડલ ઇયરમાં કેટલું પ્રેશર રાખવું છે ને એ બધું એ સ્ટેશન ટ્યુબથી થશે. પ્રેશર ત્યાંથી બેલેન્સ થશે. મિડલ ઇયરમાં તો ક્યાંય ઓપનિંગ છે જ નહીં, તો અંદરનું પ્રેશર ક્યાં જશે? તો એ ત્યાંથી ઇસ્ટેશિયન ટ્યુબથી મેન્ટેન થશે. જ્યારે અંદર મિડલ ઇયરમાં પ્રેશર બહુ જ વધી જાય અને ઇસ્ટેશિયન ટ્યુબ બી બ્લોક થઈ ગઈ હોય ડ્યુ ટુ કોલ્ડ, શરદી થઈ ગઈ છે, ક્લાયન્ટને બહુ જ મ્યુકસ સિક્રેશન થઈ ગયું છે, તો એ નેઝોફેરિંગ્સ આગળ ઇસ્ટેશિયન ટ્યુબ બ્લોક થઈ ગઈ છે, તો એ મિડલ ઇયરનું પ્રેશર ઇસ્ટેશિયન ટ્યુબથી બહાર નથી આવતું. તો મિડલ ઇયરમાં જો પ્રેશર બહુ જ વધી જશે તો એ ટિમ્પેનિક મેમ્બ્રેનને રપ્ચર કરી દેશે. તો જ્યારે શું કહેવાય કે આપણે ઝીરો ગ્રેવિટીમાં હોઈએ તો જે પ્રેશરના લીધે અમુક વખતે ટિમ્પેનિક મેમ્બ્રેન રપ્ચર થઈ જાય છે, કારણ કે મિડલ ઇયરમાં બહુ જ પ્રેશર થઈ ગયું છે. તો ઇસ્ટેશિયન ટ્યુબનું શું કામ છે કે જે મિડલ ઇયરનું જે પ્રેશર છે એને બેલેન્સ કરશે, એમાં એને ઇક્વિલિબ્રિયમ મેન્ટેન કરશે કે એક્સટર્નલ અને મિડલ ઇયરનું પ્રેશર સેમ રહે, એક બી સાઈડનું વધવું ના જોઈએ કે ઘટવું ના જોઈએ, એને બેલેન્સ કરવાનું કામ છે ઇસ્ટેશિયન ટ્યુબનું. તો જે એક્સ્ટ્રા બધું જે પ્રેશર હશે એ ઇસ્ટેશિયન ટ્યુબથી નેઝોફેરિંગ્સમાં આવી જશે, તો ત્યાં આગળ પ્રેશર મેન્ટેન રાખશે. અન્ડરસ્ટુડ? આમાં કોઈ સ્ટ્રક્ચરમાં કશો ડાઉટ? અને હા, જ્યાં સ્ટેપીસ જ્યાં કનેક્ટેડ હોય દેટ ઇઝ ઓવલ વિન્ડો, કે તમે સાઉન્ડ આવશે અહીંયાથી સાઉન્ડ વેવ્સ આવશે આવી રીતે, તો એ સાઉન્ડ વેવ્સ ટ્રાવેલ કરશે એટલે ટિમ્પેનિક મેમ્બ્રેન વાઇબ્રેટ થશે. ટિમ્પેનિક મેમ્બ્રેન નામ વાઇબ્રેટ થશે તો એના લીધે જે ઇયર ઓસિકલ્સ છે, મેલિયસ, ઇન્કસ ને સ્ટેપિસ, એ બી વાઇબ્રેટ થશે. એટલે સ્ટેપિસ છે આ ફોર એક્ઝામ્પલ જે વેસ્ટિબ્યુલ છે એની ઓવલ વિન્ડો છે અને ધીસ ઇઝ સ્ટેપિસ, તો સ્ટેપિસ આમાં આવી રીતે વાઇબ્રેટ થયા કરશે ઓવલ વિન્ડો પર. એટલે ઓવલ વિન્ડોમાંથી પછી એ વાઇબ્રેશન કોકલિયામાં જશે ને કોકલિયામાં હેર સેલ્સ હોય એ બી આમાં વાઇબ્રેટ થશે અને એ પછી નર્વ સુધી ટ્રાન્સમિટ કરશે, અને નર્વ્સનું કામ છે એને એ જે સાઉન્ડ સિગ્નલ્સ છે એને બ્રેઇન સુધી લઈ જવાનું અને બ્રેઇનમાં એ ઇન્ટરપ્રિટ થશે કે તમે શું સાંભળો છો. હવે આખી આ પ્રોસેસ આટલી રીતે ચાલે, બટ ધીસ ઇઝ સો ફાસ્ટ. નોર્મલી હિયરિંગની પ્રોસેસ આવી રીતે વર્ક કરે. અને નીચે એક સાઈડ છે રાઉન્ડ વિન્ડો. આ રાઉન્ડ વિન્ડો શું કરશે કે ઇનર ઇયરમાં બી પ્રેશર વધી જાય ઘટી જાય તો રાઉન્ડ વિન્ડોમાંથી સ્મોલ એ નીકળતું રહે, એટલે અંદર કોકલિયાની અંદર પ્રેશર બિલ્ડઅપ ના થવા દે. તો રાઉન્ડ વિન્ડો એક કાઇન્ડ ઓફ એસ્કેપ વિન્ડો છે કે જેમાંથી એક્સ્ટ્રા જે બધું એર પ્રેશર કેવું હોય તો એ ત્યાંથી નીકળી શકે. તો એક કાઇન્ડ ઓફ ઓપનિંગ છે, કાણું છે કે આખી સીલ નથી થઈ ગઈ, તો ત્યાં બી પ્રેશર અંદર બી પ્રેશર મેન્ટેન રહે. અન્ડરસ્ટુડ? યસ મેમ. Yes. So let's see the functions of ear. Ear ના mainly કેટલા function છે? બે. કયા? હિયરિંગ. એક તો હિયરિંગ નું અને મેન્ટેન ધ બેલેન્સ. યસ, હિયરિંગ અને બેલેન્સ એ મેઇન ફંક્શન છે, બે જ ફંક્શન છે ear ના. Okay. So there are two functions of ear, hearing and maintenance of balance. હવે જે એક્સટર્નલ ઇયર છે જેને આપણે પિન્ના પણ કહીએ છીએ, એના બધા આપણે ટાઇપ્સ જોયા કે ધીસ ઇઝ ઓરિકલ, હેલિક્સ, લોબ્યુલ, તો એને આપણે આખું પિન્ના બી કહીએ છીએ. તો એક્સટર્નલ ઇયર છે ઇટ ઇઝ એમ્બેડેડ ઇન ધ ટેમ્પોરલ બોન બાયલેટરલી એટ ધ લેવલ ઓફ આઈસ. આ જે આપણી સાઇડ્સની છે એ ટેમ્પોરલ બોન છે ત્યાંથી એ એમ્બેડેડ છે, મતલબ જોઈન્ટ છે, અને કઈ બંને સાઇડ એટ ધ લેવલ ઓફ આઈસ, આઈસની લેવલ પર જ એ embedded છે. It extends from the auricle through the external canal to the tympanic membrane
or eardrum, and it includes the mastoid process, the bony region. એ ક્યાં સુધી એક્સટર્નલ ઇયર છે, જે એક્સટર્નલ ઇયર આપણે ક્યાં સુધી કન્ટિન્યુ કરીએ છીએ, તો ઓરિકલ થી લઈને છેક ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી, એક્સટર્નલ કેનાલ અને ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી આપણે એને એક્સટર્નલ ઇયર જ કહીએ છીએ. એટલે ઓરિકલ, એક્સટર્નલ મેમ્બ્રેન અને ટિમ્પેનિક મેમ્બ્રેન, એક્સટર્નલ કેનાલ એન્ડ ટિમ્પેનિક મેમ્બ્રેન, એ બધું જ એક્સટર્નલ ઇયરમાં આવે છે. અને ત્યાં મેસ્ટોઇડ પ્રોસેસ બી છે, જે ટેમ્પોરલ બોન છે, ટેમ્પોરલ બોનની પાછળ મેસ્ટોઇડ પ્રોસેસ હોય. તમે તમારી ઇયરની પાછળ હાથ રાખો અને ચ્યુ કરો તો યુ કેન ફીલ ધ મોમેન્ટ. તો એ મોમેન્ટ છે એ શેના લીધે થયું છે, તો એ મેસ્ટોઇડ પ્રોસેસના લીધે થાય છે. મેસ્ટોઇડ પ્રોસેસ ટેમ્પોરલ બોનની પાછળની સાઈડ આવેલું છે. આ ટેમ્પોરલ બોન છે એટલે એની પાછળની સાઈડ મેસ્ટોઇડ પ્રોસેસ આવેલું છે, કે તમે જ્યારે ચ્યુ કરશો તો તમને ફીલ થશે, પાછળ ઇયરની પાછળ મોમેન્ટ ફીલ થશે. So that is the mastoid process. તો એક્સટર્નલ ઇયરના પાર્ટ્સ છે. હવે મિડલ ઇયરમાં શું આવેલું છે, તો મિડલ ઇયર કન્સિસ્ટ ઓફ ધ મીડિયલ સાઇડ ઓફ ટિમ્પેનિક મેમ્બ્રેન. એટલે શું કહેવા માંગે છે, મિડલ ઇયરમાં મીડિયલ સાઇડ ઓફ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન આવેલું છે. મીન્સ ટિમ્પેનિક મેમ્બ્રેન ની મિડિયલ સાઈડ. પાછળની સાઈડ, આગળની સાઈડ ટિમ્પેનિક મેમ્બ્રેન આપણે એક્સટર્નલ ઇયરમાં કન્સિડર કરી, તો જેની પાછળની સરફેસ છે એ મિડલ ઇયરમાં આવેલી છે. એન્ડ ઇટ કન્ટેન્સ 3 બોની ઓસિકલ્સ. 3 ઇયર ઓસિકલ્સ છે, બોની ઓસિકલ્સ. તો શું નામ છે એનું? મેલિયસ, ઇન્કસ એન્ડ સ્ટેપિસ. યુ હેવ ટુ રિમેમ્બર ઇન ધ સિક્વન્સ. મિસ ફંક્શન્સ ઓફ ધ મિડલ ઇયર. મિડલ ઇયરનું ફંક્શન શું છે, તો કન્ડક્ટ ધ સાઉન્ડ વેવ વાઇબ્રેશન ફ્રોમ ધ આઉટર ઇયર ટુ ધ central hearing apparatus in the inner ear. હવે એનું કામ શું છે, તો જે આઉટર ઇયર માંથી વાઇબ્રેશન્સ આવે છે એના ઇનર ઇયર સુધી કન્ડક્શન કરવાનું, પહોંચાડવાનું કામ મિડલ ઇયરનું છે, કે આઉટર ઇયર થી સાઉન્ડ વેવ્સ આવે એના ઇનર ઇયર સુધી પહોંચાડવાનું કામ છે એનું. પ્રોટેક્ટ ધ ઇયર બાય રિડ્યુસિંગ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ લાઉડ સાઉન્ડ. એ આપણા ઇયરને પ્રોટેક્ટ કરે છે. બહુ જ લાઉડ સાઉન્ડ સાંભળો તો થોડુંક વધારાનો એક્સ્ટ્રા નોઇઝ હોય એ એટલો બધો નથી જવા દેતો, પણ તો બી જેટલો બી જાય છે એ ઇયર સેલ્સ, હેર સેલ્સને ડેમેજ કરી શકે છે. તો એ થોડું ઘણું પ્રોટેક્ટ કરે છે, કે લાર્જ એમ્પ્લિટ્યુડના લાઉડ સાઉન્ડ્સ હોય તો એટલો બધો લાઉડ સાઉન્ડ નથી જવા દેતો, થોડુંક એ પ્રોટેક્ટ કરે છે. ધ ઓડિટરી કેનાલ, પેલું એક્સટર્નલ હતું, આ ઇન્ટરનલ છે. That is also called as eustachian tube, allows the equalization of the air pressure on each side of the tympanic membrane, so the membrane does not rupture. Eustachian tube શું કરશે, એક્સટર્નલ અને મિડલ ઇયર નું પ્રેશર મેન્ટેન કરશે. કેવી રીતે બેલેન્સ મેન્ટેન કરશે? બહારના જેટલું એક્સટર્નલ ઇયરમાં જેટલું પ્રેશર છે એટલું જ મિડલ ઇયરમાં રાખવાનું. અને કેવી રીતે મેન્ટેન કરશે? એક્સ્ટ્રા પ્રેશર ક્યાં જશે? જે એક્સ્ટ્રા પ્રેશર છે ક્યાં જશે? Eustachian tube. ઇસ્ટેશિયન ટ્યુબ થી નેઝોફેરિંગ્સ માં જતું રહેશે. યસ. તો એક્સટર્નલ ઇયર અને મિડલ ઇયર નું પ્રેશર ને બેલેન્સ કરશે. જો એક બી સાઈડ પ્રેશર વધી જશે તો શું થશે? મેમ્બ્રેન રપ્ચર થઈ. ટિમ્પેનિક મેમ્બ્રેન રપ્ચર થઈ જશે, કાણું પડી જશે, ફાટી જશે ઇયર ડ્રમ. સો બંને બાજુ બેલેન્સ સરખું હોવું જોઈએ. મિડલ ઇયરમાં બી વધી જશે તો અંદરની સાઈડ થી પ્રેશરના લીધે ટિમ્પેનિક મેમ્બ્રેન ફાટી જશે. બહારની સાઈડ વધી જશે પ્રેશર, જે ઝીરો ગ્રેવિટેશનલ ફોર્સમાં, ઝીરો ગ્રેવિટીમાં કે આપણે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ, સક્શન જેવું એન્વાયરમેન્ટ, તો એના લીધે બી તમે જોવું હશે કે કાન મૂવીઝમાં કેમાં જોતા હો કે કાનના ઇયરડ્રમ્સ ફાટી જાય, તો એના લીધે, બીકોઝ પ્રેશર ઓલ્ટર થઈ ગયું. જ્યારે હિલ સ્ટેશન્સ પર જઈએ છીએ ત્યારે બી બંનેમાં પ્રેશર બેલેન્સ નથી રહેતું, એટલા માટે કાનમાં આપણને એવું ફિલિંગ થાય છે, ફૂલનેસ જેવું ફીલ થાય છે, બીકોઝ પ્રેશર ઓલ્ટર થઈ જાય. તો એના એક ઇસ્ટેશિયન ટ્યુબનું પ્રેશર બેલેન્સ કરવાનું કામ છે. નેક્સ્ટ ઇઝ ઇનર ઇયર. ઇનર ઇયરમાં શું શું આવેલું છે, તો સેમી સર્ક્યુલર કેનાલ્સ, કોક્લિયા એન્ડ ડિસ્ટલ એન્ડ ઓફ 8th cranial nerve. 8th cranial nerve નો છેડો, એન્ડ આવેલો છે. 8th cranial nerve કઈ છે? Vestibulocochlear. Vestibulocochlear nerve. Yes. The semicircular canals contain fluid and hair cells connect to the sensory fibers of the vestibular portion of the 8th cranial nerve. સેમિસર્ક્યુલર કેનાલ્સ ની અંદર બી એક ફ્લુઇડ છે અને હેર સેલ્સ છે, જસ્ટ લાઈક કોક્લિયા. તો એનું એ બી શું કરશે કે એ સેન્સરી ફાઇબર્સ જોડે કનેક્ટેડ છે અને ત્યાંથી એમને સાઉન્ડ વેવ્સ આવશે. ધ ઇનર ઇયર મેન્ટેન્સ ધ સેન્સ ઓફ બેલેન્સ ઓર ઇક્વિલિબ્રિયમ. જે ઇનર ઇયર છે એ બેલેન્સ અને ઇક્વિલિબ્રિયમ નું સેન્સ મેન્ટેન કરશે. ક્લાયન્ટને
જ્યારે ઈયરનો પ્રોબ્લેમ હશે ત્યારે એનું બેલેન્સ નહીં રહે. જ્યારે ઈયરનો પ્રોબ્લેમ હશે ને તો ક્લાયન્ટ આમ સ્ટ્રેટ ઊભું નહીં રહે. એનું બેલેન્સ ચેક કરવા માટે તમે ચેક કરશો ને ક્લાયન્ટને સ્ટ્રેટ ઊભું રહેશો તે આમ ઓલ્ટર થયા કરશે બીકોઝ એને પ્રોબ્લેમ છે ઈયર્સમાં. The cochlea is a spiral shaped organ of the hearing. જે કોક્લિયા છે, જે સ્પાઇરલ શેપ ઓર્ગન છે એને આપણે કોક્લિયા કહીએ છીએ. The organ of the corti within the cochlea is the receptor and the organ of hearing. કોક્લિયાની અંદર મતલબ એને આપણે ઓર્ગન ઓફ કોર્ટી કહીએ છીએ જે હિયરિંગ નો રિસેપ્ટર છે. એટલે એની અંદર બી ડબલ મેમ્બ્રેન હોય, એક બાજુ ફ્લુઇડ હોય એન્ડોલિમ્ફ ફ્લુઇડ અને એક બાજુ હેર સેલ્સ હોય કે એને આપણે હિયરિંગ નો ઓર્ગન કહીએ છીએ કે એમાં બી સાઉન્ડ વેવ્સ જેવા સ્ટેપિસ થી આવશે એવા સાઉન્ડ વેવ્સ ત્યાં જશે અને હેર સેલ્સ વાઇબ્રેટ થશે અને સાઉન્ડ વેવ્સ ને મતલબ જે એર વેવ્સ આવી છે એને સાઉન્ડ વેવ્સ માં કન્વર્ટ કરીને વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ થ્રુ બ્રેન સુધી પહોંચાડશે. અને બીજું ઇનર ઇયરમાં 8th cranial nerve આવેલી છે. તો કોક્લિયર બ્રાન્ચ, હવે મેં કીધું હતું કે વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ છે એની કેટલી બ્રાન્ચ છે? 2. કઈ? વેસ્ટિબ્યુલર અને Vestibular and cochlear. યસ, વેસ્ટિબ્યુલર બ્રાન્ચ અને કોક્લિયર બ્રાન્ચ. હવે કોક્લિયર બ્રાન્ચ નું ફંક્શન શું છે? The cochlear branch of the nerve transmit the neuro impulses from the cochlea to the brain where they are interpreted as a sound. હવે કોક્લિયામાંથી જે આપણે હેર સેલ્સ ને એન્ડોલિમ્ફ ફ્લુઇડ જે વાઇબ્રેશન થતું હતું એટલે એમાંથી ઇમ્પલ્સિસ જનરેટ થશે. તો એમાંથી સાઉન્ડ વેવ્સ કોક્લિયર બ્રાન્ચ થી બ્રેન સુધી જશે. એટલે કોક્લિયર બ્રાન્ચ નું કામ શું છે? હિયરિંગ નું. જે સાઉન્ડ વેવ્સ છે એને પહોંચાડવાનું કામ કોણ કરે છે? કોક્લિયર બ્રાન્ચ. વેસ્ટિબ્યુલો કોક્લિયર બ્રાન્ચ છે, વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ છે, બે બ્રાન્ચમાં ડિવાઈડ થઈ ગઈ. એક કોક્લિયર બ્રાન્ચ છે જે કોક્લિયામાંથી સાઉન્ડ વેવ્સ કે જે ન્યુરો ઇમ્પલ્સિસ છે એને બ્રેન સુધી પહોંચાડશે. પહોંચશે તો વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વથી પણ આ બ્રાન્ચ થી વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વમાં જશે ને તો કોક્લિયર બ્રાન્ચ હિયરિંગ માટે રિસ્પોન્સિબલ છે અને વેસ્ટિબ્યુલર બ્રાન્ચ મેન્ટેન્સ ધ બેલેન્સ એન્ડ ઇક્વિલિબ્રિયમ. સો વેસ્ટિબ્યુલર બ્રાન્ચ શેના માટે રિસ્પોન્સિબલ છે? બેલેન્સ કરવા માટે. હવે કોઈ ક્લાયન્ટની વેસ્ટિબ્યુલર બ્રાન્ચ, વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વની વેસ્ટિબ્યુલર બ્રાન્ચ છે નર્વ્સ, વેસ્ટિબ્યુલર નર્વ જે છે બ્રાન્ચ એ ડેમેજ થઈ ગઈ છે તો ક્લાયન્ટને શું થશે? શેમાં પ્રોબ્લેમ થશે? બેલેન્સમાં ડિફિકલ્ટી થશે. બેલેન્સમાં ડિફિકલ્ટી થશે. અને કોક્લિયર બ્રાન્ચ ડેમેજ થઈ જશે તો હિયરિંગમાં. તો બે બ્રાન્ચ છે, દરેક બેનું ફંક્શન ડિફરન્ટ છે એન્ડ કમ્બાઇન્ડલી ઇટ ઇઝ કોલ્ડ એઝ વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ. હિયરિંગ એન્ડ ઇક્વિલિબ્રિયમ. હવે હિયરિંગ અને ઇક્વિલિબ્રિયમ કેવી રીતે થાય છે? હિયરિંગ અને ઇક્વિલિબ્રિયમ એ ઇયરનું ફંક્શન છે અને કેવી રીતે થાય છે? So the external ear conducts the sound waves to the middle ear. External ear માંથી sound waves middle ear માં જશે. હવે middle ear also called as tympanic cavity conduct the sound waves to the inner ear. હવે middle ear માંથી એ sound waves inner ear માં જશે. The middle ear is filled with air which is kept at atmospheric pressure by opening of the auditory canal. જે મિડલ ઇયર છે એની અંદર એર જ છે, કશું ફ્લુઇડ કેવું કશું નથી અને એનું પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર જેટલું એટલે બહારના પ્રેશર જેટલું જ અંદરનું પ્રેશર મેન્ટેન થાય છે. શેના દ્વારા? ઓડિટરી કેનાલ. એટલે આ જે આપણે વેક્સ હોય છે એ ઓડિટરી કેનાલ, એસ્ટેશિયન ટ્યુબ, ઇન્ટરનલ ઓડિટરી કેનાલ, એનાથી પ્રેશર મેન્ટેન થાય છે. The inner ear contains sensory receptor for the sound and for the equilibrium. હવે inner ear છે એની અંદર sensory receptor cells છે જે head cells છે એ મેઇન ફંક્શન છે, એનું ફંક્શનલ યુનિટ છે ઇયરનું. તો ઇનર ઇયર ની અંદર સેન્સરી રિસેપ્ટર્સ આવેલા છે જે સાઉન્ડ અને ઇક્વિલિબ્રિયમ માટે રિસ્પોન્સિબલ છે. The receptor in the inner ear transmit the sound waves and changes in the body position as the nerve impulses. જે રિસેપ્ટર્સ છે ઇનર ઇયરમાં એ સાઉન્ડ વેવ્સ ને ટ્રાન્સમિટ કરશે. મતલબ એક બહારથી આયા સાઉન્ડ વેવ્સ એક્સટર્નલ થી તો એ બ્રેન સુધી ટ્રાન્સમિટ કરવાનું કામ છે ઇનર ઇયરનું. એન્ડ જે બોડી પોઝિશનના ચેન્જીસ થશે, મતલબ આપણે સડનલી ઊભા થઈએ છીએ, બેસીએ છીએ તો આપણું બેલેન્સ રહે છે. જેવો આપણે પોઝિશન ચેન્જ કરીએ છીએ આપણે બેલેન્સમાં જ રહીએ છીએ. જેને પ્રોબ્લેમ હશે ને તો એને બેલેન્સમાં ડિફિકલ્ટી થશે, ઊભું થશે તો ગબડી જશે કે ચક્કર આવી જશે. તો આપણા બોડી પોઝિશનના ચેન્જીસ બી જેમ જેમ નર્વ ઇમ્પલ્સિસ આવે છે, નર્વ ઇમ્પલ્સ જનરેટ થાય છે તો એ પ્રમાણે જેમ જેમ આપણે બોડી ચેન્જ કરીએ છીએ એવી રીતે એનું બેલેન્સ બી કરે છે. તો એ ઇનર ઇયર કરે છે. એક્સટર્નલ કે મિડલ ઇયર બેલેન્સમાં હેલ્પ નથી કરતું. હેલ્પ કોણ કરે છે? ઇનર ઇયર, યસ.
નેક્સ્ટ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. તો અસેસમેન્ટ ફાઇન્ડિંગ આપણે જે લાસ્ટ આપણે FON નો જે ચેપ્ટર છે એમાં આખું છે કે વાઇટલ સાઇન્સ એન્ડ અસેસમેન્ટ. તો એમાં ડિટેલમાં છે આખું હેડ ટુ ટુ અસેસમેન્ટ જે આપણે કરીએ છીએ તો ડિટેલમાં એમાં ઈયરનું અસેસમેન્ટ બી એમાં જ આપેલું છે. ઓકે, તો આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આપણે કાલથી જોઈશું, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને ઈયરના પ્રોબ્લેમ્સ. તો કાલે આઈ ગેસ આ ચેપ્ટર પતી જશે. સો વી વિલ સી ધેટ ટુમોરો. તો આજે આપણે ખાલી એનું એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જોઈ લીધું ઈયરનું. સો ઈયરના સ્ટ્રક્ચરમાં કોઈને પ્રોબ્લેમ છે? કશું ના ખબર પડી હોય? નો મેમ. ઓકે, ઈયરના ફંક્શન્સ કયા કયા છે? Hearing and Hearing and and maintenance of balance balance. બેલેન્સ અને હવે એનું એનાટોમિક. તો ઈયર 3 પાર્ટમાં ડિવાઈડ છે, એક્સટર્નલ ઈયર, મિડલ ઈયર અને ઇન્ટરનલ ઈયર. એક્સટર્નલ ઈયરમાં શું શું આપેલું છે? helix, lobe, Helix, tragus and lobes. યસ, and tragus. હેલિક્સ, પિના, ઓરિકલ જે બી કહો, એટલે કે એક્સટર્નલ ઈયર, એક્સટર્નલ ઓડિટરી કેનલ એન્ડ ટિમ્પેનિક મેમ્બ્રેન. ધેન પેલી મેસ્ટોઇડ પ્રોસેસ બી એક્સટર્નલ ઈયરમાં જ કાઉન્ટ થાય. જે ઈયરની અંદર નથી, ઈયરની બહારની સાઈડ છે, બટ મેસ્ટોઇડ પ્રોસેસ બહારની સાઈડ જ કાઉન્ટ થશે. ધેન મિડલ ઈયર, મિડલ ઈયરમાં શું આવેલું છે? Ossicles. Auditory ossicles, ischian tube. ઇસ્ટેશિયન ટ્યુબ એન્ડ ઈયર ઓસિકલ્સ આવેલા છે. અને ટિમ્પેનિક મેમ્બ્રેનની પાછળની સાઈડ પણ એમાં છે. ઓસિકલ્સ કયા હતા? Malleus, incus, and plus stapes. incus and step. Talus, incus and stapes. યસ. હવે ફંક્શન ઓફ ધ મિડલ ઈયર. મિડલ ઈયરનું મેઇન ફંક્શન શું છે? Sound waves happen. એક્સટર્નલ Sound થી waves ઇનર સુધી transfer પહોંચાડવાનું. કરવાનું. યસ. અને સેકન્ડ, Protect કરવાનો. કરવાનું inner ear. કેવી રીતે પ્રોટેક્ટ કરશે? Loud sound હોય એને ઇસ્ટેશન ટ્યુબથી બહાર કાઢી બહાર કાઢ. Air રસ્તો clear. થતા બચાવશે. એક્સ્ટ્રા એમ્પ્લિફાઈડ કે લાઉડ સાઉન્ડ હશે તો એને બધો સાઉન્ડ નહીં ટ્રાન્સમિટ કરે, જેટલો જરૂર હશે એટલું જ જવા દેશે. અને થર્ડ, બીજું ફંક્શન શું છે? થર્ડ, Pressure maintain કરે છે. Maintain. એટમોસ્ફિયરનું અને મિડલ ઈયરનું પ્રેશર મેન્ટેન કરશે. થ્રુ વોટ? ઇસ્ટેશન ટ્યુબ. ઇસ્ટેશિયન ટ્યુબથી. અગર પ્રેશર એક્સટર્નલ નું પ્રેશર ઇન્ક્રીઝ થશે અને મિડલ નું ઓછું હશે, કાં તો મિડલ નું ઇન્ક્રીઝ થશે કમ્પેર ટુ આઉટસાઇડ, તો શું થશે? પ્રેશર મેમ્બ્રેન રપ્ચર Membrane થઈ જશે. rupture થઈ જશે. થઈ જશે. ધેન ઇનર ઈયર જો. ઇનર ઈયર ની અંદર કયા કયા સ્ટ્રક્ચર્સ છે? Semicircular canal, cochlea, and અને cranial nerve, 8 cranial nerves. યસ, 8 ક્રેનિયલ નર્વ, કોક્લિયા, સેમિસર્ક્યુલર કેનલ, વેસ્ટિબ્યુલ, એ બધું જ ઇનર ઈયરના સ્ટ્રક્ચર્સ છે. પછી આપણે એનું ફંક્શન જોયું તો કે ઇનર ઈયર હિયરિંગ અને ઇક્વિલિબ્રિયમમાં બેલેન્સ કરે છે. હિયરિંગ કેવી રીતે? તો જે સેલ્સ છે, જે સાઉન્ડ વેવ્સ ને જે વેવ્સ છે એને હિયરિંગમાં એટલે કે સાઉન્ડ્સમાં બ્રેન સુધી પહોંચાડવાનું કામ કોનું છે? ઇનર ઈયરનું. તમે ઇનર ઈયરના હેડ સેલ્સ જ નહીં હોય તો જે બી આપણે સાઉન્ડ વેવ્સ આવશે એ બ્રેન સુધી પહોંચશે જ નહીં. તો જે હિયરિંગ નું કામ છે એ ઇનર ઈયર કરે છે, કે ઇનર ઈયર ની અંદર હેડ સેલ્સ આવેલા છે કે જે સાઉન્ડ વેવ્સ જે આવી છે એને હિયરિંગમાં કન્વર્ટ કરીને થ્રુ કઈ બ્રાન્ચ થી જવા દેશે હિયરિંગ ને? cochlear કોક્લિયર બ્રાન્ચ થ્રુ, વેસ્ટિબ્યુલો-કોક્લિયર નર્વ થ્રુ બ્રેન સુધી પહોંચાડશે. અને ઇક્વિલિબ્રિયમ નું કામ બી ઇનર ઈયર નું છે, કે જેમ જેમ પોઝિશન ચેન્જ કરશે ક્લાયન્ટ તો જે નર્વ ઇમ્પલ્સિસ મળશે થ્રુ કઈ નર્વ, કઈ બ્રાન્ચ? Vestibular. vestibular. વેસ્ટિબ્યુલર બ્રાન્ચ થી એને નર્વ ઇમ્પલ્સિસ મળશે તો એના અકોર્ડિંગ એ બેલેન્સ મેન્ટેન કરશે બોડીની અંદર. જો વેસ્ટિબ્યુલર બ્રાન્ચ ડેમેજ થઈ જશે તો ક્લાયન્ટનું બેલેન્સ પ્રોપર મેન્ટેન નહીં રહે, અને કોક્લિયર નર્વ ડેમેજ થઈ જશે તો ક્લાયન્ટનું હિયરિંગ ઇમ્પેર થઈ જશે. વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ જ ડેમેજ થઈ જશે તો શું થશે? brain સુધી transmit બેલેન્સ નહીં થાય. Hearing loss. hearing બી નહીં. યસ, બંને Balance લોસ loss. થઈ જશે. બંને લોસ થઈ જશે. વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ જ ડેમેજ થઈ ગઈ છે, બાકી નર્વ ડેમેજ થઈ ગઈ છે, એની Okay. બ્રાન્ચ બી ડેમેજ થઈ ગઈ છે, તો બંને પ્રોબ્લેમ જોવા મળશે. હિયરિંગ બી પ્રોબ્લેમ થઈ જશે, Okay. ઇક્વિલિબ્રિયમ બી પ્રોબ્લેમ થઈ જશે. સો એની ડાઉટ ઇન ધીસ? No, No. ma'am. Okay. So we are ending our lecture here and see you tomorrow at 9 a.m. Thank you, ma'am. Thank you. ma'am. Ma'am.